वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। साक्षात वेद नारायण ने प्रणाम। गिरनारनी पवित्र भूमि में प्रत्यक्ष अप्रत्यक्ष रूप में बिराजित तमाम परम चेतनाओं ने वंदन। पुण्य श्लोक पूज्य बापू, भगवती स्वरूपा पूज्या मातृश्री ना चरणों में वंदन। सामवेदना प्रपाठकों ने वंदन। ब्रह्मवेदता ब्राह्मणों, मां शारदाना उपासको एवा किंकरो अने वेद प्रत्ये निष्ठा राखी अने पधारेला तमाम श्रोताओने प्रणाम साथे सौने जय गिरनारी। वेदो नारायणो साक्षात। वेद साक्षात नारायण छे। આપણે આજે તૃતીય દિવસ છે સામવેદનો ને તૃતીય દિવસમાં આપણે કાલે ઐન્દ્ર પર્વમાં હતા। કાલે ઇન્દ્રને હું પ્રસ્તુત તો કરી શકો પણ થોડા અર્ધા રૂપમાં પ્રસ્તુત કરી શકો, જેના બે જ મંત્રોમાં આપણું આખું સત્ર વિરામ થઈ ગયું। અને છેલ્લે આપણે ચર્ચા કરી હતી ઇન્દ્રએ તેન નૂનમ મદે મદે। ઇન્દ્રએ કાંઈ પણ વિચાર કર્યા વિના જે મરુતો હતા એ મરુતોને સોમનું પાન કરાવ્યું છે, સોમવલ્લીનું પાન કરાવ્યું, જેના વિશે સોમવલ્લી ક્યાંથી મળે, કેવી રીતે મળે, સોમવલ્લીને કેવી રીતે ઓળખવી, કાલે આપણે ચર્ચા થઈ ગઈ। સોમવલ્લીની ડાળો જુઓ, એના પાનનો ઝુમખો એક ઝુમખો હોય, એ 10-15 પાન હોય, એમાં એ પૂર્ણિમાના દિવસે તમને દેખાય, એમને દર્શન થાય, બાકીના દિવસોમાં તો દેખાય પણ નહીં। ને આ બધું છોડી ને આવું સોમવલ્લીના રસનું પાન જે પોતાને મારવા માટે, ઇન્દ્રને મારવા માટે દીતીએ પ્રયોગ કરેલો હતો, એવો પુત્ર ઉત્પન્ન થાય જે ઇન્દ્રને મારે। ઇન્દ્રની સામે બધા હાથ જોડીને કહ્યા કે અમે તારા ભાઈઓ છે। એના 7 ટુકડા કરે નહીં, એ 7ના 7 ટુકડા એટલે 49 ટુકડાઓ એ પ્રાર્થના કરી કે ઉપર કૃપા તો કર। મદે મદે, પોતે આનંદ મેળવે છે એમ ને આ બધાને પણ કહ્યું કે ભલે તમે મારી પાસે વિનંતી કરતા હોય તો તમે મારા ભાઈઓ જ છો, તમને હું મારું સ્વરૂપ આપું છું એમ નહીં, એ લોકોને પણ એ તેજસ્વી વનસ્પતિ સોમનું પાન કરાયું। વ્યપોહીય માતૃદોષમ, એને પોતાના માતાના દોષને પણ ભૂલીને પોતાના ભાઈઓ જે મરુતો હતા એ મરુતોને સોમનું પાન કરાવ્યું છે। હરિણા સોમપાહા કૃતાહા, એ દેવતાઓ સોમ પાનવાળા થઈ ગયા એ મરુતો। કાલે આપણે એમનું એ રૂપ જોયું હતું કે એટલા બધા દયાળુ, એટલા બધા પ્રેમાળ,
જે ખાલી યોદ્ધા તરીકે છે એમ નહીં, એમનાથી પણ સવિશેષ છે. આજનો 5મી ઋચા સામવેદની, અને એ સામવેદની ઋચા આપણે સૌ પ્રથમ એનું ગાન શ્રવણ કરશું ને પછી એ મંત્રમાં પ્રવેશ કરશું કે મંત્ર શું કહેવા માંગે છે. એક તરફ ઇન્દ્ર છે, ઇન્દ્રને તમે ને હું પૌરાણિક રીતે જોઈએ છે તો ઇન્દ્રમાં ક્યાંક ને ક્યાંક દોષ દેખાય છે આપણે, કે ઇન્દ્રે તો અહલ્યા સાથે વ્યભિચાર કર્યો હતો. આપણે પુરાણના ઇન્દ્રને જોઈએ તો એવું લાગે કે એણે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું હતું. આપણે એ બ્રહ્મ હત્યારા લાગે. ક્યાંક ક્યાંક આપણે જોઈએ તો ગોવર્ધનની પૂજામાં આટલો બધો વરસાદ વરસાવીને ગોકુળને ડૂબાડવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે એવા ઇન્દ્ર લાગે, પણ વૈદિક ઇન્દ્ર કેવા છે એની વ્યાખ્યા સામવેદ કરે છે. અને સામવેદના પ્રપાઠકો એ જ મંત્રની ઋચાને ગાશે. પછી આપણે મંત્રની ઋચામાં પ્રવેશ કરશું, અને પ્રવેશ કર્યા પછી એમનું વિવેચન કરશું. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. તમિન્દ્રા વાજયામસી માહે વિત્રા યહાન તાવે સવાર સાવા સભો ભોવો હાઈ તમિન્દ્રા ભાજયામસી હાવો માહે વિત્રા યહાન તાવે ઓવાઈ સવાર સાવા ઓવા સભો ભો વા અવહો એ દાવ સો તમિન્દ્રમ વાજયામસી મહાઈ વિત્રા યાંતવે ઓ યા ઓમો વા શહે વાર્ષા ઓ યા ઓમો વા વૃષભો યા ઔહો વા ભોવાત ઔહો યુવા હોય તમિન્દ્રમ વા જાયામસી ઔહો યુવા હોય મહે વિત્રા યાંતવે ઔહો યુવા હોય સવાર્ષાવ્રી સભો ભૂત ઇડા ભા એહિડા હોય ડા ઓમ. આ ઋચાનું ગાન થયું. મંત્ર છે તમિન્દ્રમ વાજયામસી મહે વૃત્રાય હંતવે સવૃષા વૃષભો ભુવત. આ એક જ ઋચા છે, પણ એ ઋચાને ઘણા બધા ગેયના રૂપમાં ગાવામાં આવી છે. અને આ ઇન્દ્ર માટેનો મંત્ર છે. કાલે આપણે આ મંત્ર આવીને રોકાઈ ગયા હતા. તમિન્દ્રમ વાજયામસી, તમ ઇન્દ્રમ વાજયામસી પ્રશંસામ કુર્મઃ. હે ઇન્દ્ર, તમ ઇન્દ્રમ, તે ઇન્દ્રની વાજયામસી એટલે અમે બધાય પ્રશંસા કરીએ છીએ. ક્યાં ઇન્દ્રની પ્રશંસા કરીએ છીએ? બધા ઋષિઓ ધ્યાન અવસ્થામાં જઈ અને નિર્બીજ ધ્યાનથી પણ જે ઉપર ગયા છે ને એમને જ્યાં મંત્રો દેખાણા છે, એ મંત્રમાં આ ઋચા દેખાણી એમને. એ ઋચામાં એ ઋચાઓ સામે આવી તમિન્દ્રમ, તમ ઇન્દ્રમ, તે ઇન્દ્રને વાજયામસી
અમે બધા એની પ્રશંસા કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ. પ્રશંસામ કુર્મઃ, અમે બધા એની પ્રશંસા કરીએ. શા માટે પ્રશંસા કરીએ? બધા દેવતાઓ ઊભા છે, બધા ઋષિઓ ઊભા છે, બધા લોકો બે હાથ જોડીને ઇન્દ્રની પ્રશંસા કરે છે. શા માટે પ્રશંસા કરે ઇન્દ્રની? તો કે આ ઇન્દ્રએ મહે વૃત્રાય, બહુ સૌથી મોટો વૃત્ર નામનો રાક્ષસ હતો, હંતવે, આ વૃત્ર નામના રાક્ષસને હણનારા છે. એટલે અને વૃત્ર નામનો રાક્ષસ છે એ સૌથી બળવાન હતો. ને આપણે કાલે થોડોક એનો અંશ જોયો કે કેટલો બળવાન હતો આ વૃત્ર નામનો રાક્ષસ. એક તો એની લંબાઈ એટલી બધી મોટી હતી. મહાભારતમાં શાંતિ પર્વમાં પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે કે વૃત્રાસુરની સામે ઇન્દ્રનું યુદ્ધ થયું, ત્યારે એ ભયંકર યુદ્ધ થયું, એ કેવું યુદ્ધ હતું એ તો અમને સમજાવો. અને ત્યારે કહ્યું, મોક્ષ, શાંતિ પર્વમાં મોક્ષ ધર્મ નામનું પર્વ છે, એમાં કહે કે એ વૃત્રાસુર એટલો ઊંચો હતો, 500 યોજન ઊંચો હતો. યોજનાનામ શતાન્યુર્ધ્વમ પંચોશ્રિતમરિન્દમાં શતાની વિસ્તરેણાથ ત્રિણેવભ્યાધિકાનિ વૈ. આ કેવો હતો? યોજનાનામ શતાની ઉર્ધ્વમ પંચ ઉશ્રિતમ અરિંદમઃ, 500 યોજન ઊંચો હતો. આટલો મોટો વૃત્ર. પેલા આપણે સ્થૂળ રૂપમાં સમજીએ કે આ વૃત્રાસુર કેવો હતો. જેણે ભાગવત આદિની કથાઓ સાંભળી હશે એને વૃત્રાસુર વિશે ખ્યાલ હશે. વેદમાં વૃત્રાસુરને, મહાભારતમાં વૃત્રાસુરને, બધામાં વૃત્રાસુરની કથા છે. વૃત્ર એને કહેવાય કે જે અતિ વિશાળ છે ને વૃત્ર કહેવાય. જેને માપી ન શકાય એને વૃત્ર કહેવાય. વૃત્રના ઘણા બધા અર્થ છે. આપણે 10 રીતે આ વૃત્રને મૂલવી શકીએ. એક તો પેલા એ વૃત્ર હતો એ 500 યોજન ઊંચો હતો, અને એમની સાથે સાથે શતાની વિસ્તરેણ, અને ત્રિણી વાભ્ય એટલે 300 એની પહોળાઈ હતી, એ 300 યોજનની હતી. 500 યોજન ઊંચો અને 300 યોજન પહોળો. ત્રણેય લોકોમાં ભય કરી નાખે એવો હતો આ વૃત્રાસુર. અને ઇન્દ્રની સામે જેટલા પણ દેવતાઓ હતા, દેવતાઓના તમામ હથિયારો હતા, અસ્ત્રો શસ્ત્રો હતા, એ પોતે ચાવી ગયો હતો. બધાના તેજને હરી લીધું હતું વૃત્રાસુરે. એનો મતલબ છે માયાવી પણ હતો. કોઈનું તેજ લઈ લેવું, બધા નિસ્તેજ થઈ ગયા હતા દેવતાઓ. અને એમાં સૌથી પ્રથમ ઇન્દ્રને આગળ કર્યા છે ઐરાવત નામના હાથી ઉપર લડવા માટે. અને ઇન્દ્ર ઐરાવત નામના હાથી ઉપર બેસીને લડવા માટે આવે છે. આખું યુદ્ધ નર્મદાજીના કિનારે થાય છે. નર્મદાનો કિનારો છે, અને આ વૈવસ્વત નામનો મનુ ચાલે છે ને એમાં પહેલી ચતુર્યુગી, વૈવસ્વત નામના મનુની પહેલી ચતુર્યુગી હતી, જેના વિશે આપણે કાલે ચર્ચા કરી કે જેવી રીતે સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ ને પછી કલયુગ, એમાં એક ચતુર્યુગી એને કહેવાય. એમ 71 વખત ચતુર્યુગી થાય ત્યારે એક મનુ થાય. એટલે વૈવસ્વત નામના મન્વંતરનો પ્રારંભ જ થયો તો, હજી પહેલી ચતુર્યુગી પૂરી થઈ હતી. એ પહેલી ચતુર્યુગીમાં ત્રેતાયુગ ચાલી રહ્યો હતો ત્યારે આ યુદ્ધ થયું છે. દરેક ત્રેતામાં રામ આવે, દરેક દ્વાપરમાં કૃષ્ણ આવે, દરેકમાં ઇન્દ્ર આવે ને એની સામે વૃત્રાસુર જ આવે. થોડા ઘણા કાર્યક્રમોમાં ફેર થાય, બાકી એ જ કાર્યક્રમોમાં આવે. ફરી કલયુગ આવે ત્યારે કલયુગમાં પાછા આપણે જ આવીએ, એ જ નામવાળા આવીએ. થોડા ઘણો કર્મમાં ફેરફાર થાય, બાકી વારંવાર તો એ જ સમય ઉપર આપણે આવવું જ પડે. આ વૃત્રાસુરની સામે ભગવાન ઇન્દ્ર લડવા માટે આવ્યા. આ તરફ દાંડી વાગી છે રણસિંગાની, ભયંકર યોદ્ધાઓ આવી ગયા છે. એક તરફ દૈત્ય લોકો ને એક તરફ દેવ લોકો. આને કહેવાય દેવાસુર સંગ્રામ, દેવ અને અસુરોનો સંગ્રામ. સામે એક એવડું મોટું પાત્ર છે સ્થૂળ રૂપમાં વૃત્રાસુર, એટલે એટલો બધો મોટો, 500 યોજન લાંબો, 300 યોજન પહોળો,
અને એવું નહીં, એક એક અસુરોના હાથમાં એક એક શસ્ત્રો હતા, યુદ્ધના મેદાનમાં આવી ગયા છે. આ તરફથી તલવારો સાથે યોદ્ધાઓ લડવા માટે મેદાનમાં પાયદળ આવી ગયું છે. ઘોડાઓ સાથે ઘોડાઓ વાળા, હાથી ઉપર બેસીને આવ્યા હાથીની અંબાડી સાથે, અને જે રથમાં આવ્યા એ રથીઓ સાથે લડવા માંડી ગયા. પ્રવેશ કર્યો છે ઇન્દ્રએ. ઇન્દ્રએ સૌથી પ્રથમ જેટલા લોકો સામે રથ લઈને હતા એ રથ લોકો સામે ઇન્દ્ર લડ્યા છે. સૂતા જાગે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધમધમતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે ના જાયા કવિએ ગાયા લાખ વીર લાખો જડ મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે. કરધરી તલવારમ કમર કટારમ ધનુષ ધારમ ટંકારમ. કરધરી તલવારમ કમર કટારમ ધનુષ ધારમ ટંકારમ હાકાર હોકારમ. કરધરી તલવારમ કમર કટારમ ધનુષ ધારમ ટંકારમ બારમ મારા મારમ હાહાકારમ હોકારમ. નરકે ઈના વાળાય ઉચારા એ સુખ અને આરામ નથી. વિધવા વરવાનું રણે ચડવાનું ના મર્દોનું કામ નથી વાયા મર્દોનું કામ નથી વાયા મર્દોનું કામ નથી. આ તરફથી દાનવોએ પટ્ટીસો છોડી છે, આ તરફ તલવારો લઈને આવ્યા છે. એક તરફ ત્રિશૂલ, એક તરફ શક્તિ, એક તરફ તોમરો, એક તરફ મુદગરો, એક તરફ નાના પ્રકારની શિલાઓ લઈને બધા રાક્ષસો આવ્યા છે. દેવતાઓની ઉપર શિલાઓ પધરાવે છે. વૃત્રાસુરે પથ્થરનો વરસાદ કર્યો છે ઇન્દ્ર ઉપર. દમ દમ તે દારા તો બહારા, દમ દમ તે દારા તો બહારા પોત બહારા પો બારા. ધરતી ગાદે કાયર વાગે હાથે દેતા હોકારા. જનને ના જાયા કવિએ ગાયા લાખ વિરલા કોઈ જણે. વિત વાવરવાનો રણ ચડવાનો ના મર્દોનું કામ નથી ગીરે ના મર્દોનું કામ નથી. ઇન્દ્ર જ્યારે વૃત્રાસુરે બહુ મોટો ઊંચકો, એક તો ઊંચા હતા 500 યોજન, એને કૂદકો લગાવ્યો. જેવા ઊંચા ચડી ગયા એટલે ઇન્દ્ર પણ ઊંચા ચડ્યા છે. એમણે ત્યાંથી માયાવી હતો પોતે, એટલે એટલા બધા પથ્થરોનો વરસાદ કર્યો છે કે ચારે તરફ પથરા પથરા અને પથરા. એની વચ્ચે ઇન્દ્ર ઊભા હશે, કેવા લાગતા છે. ચારે તરફથી પથરાઓ પડતા હોય. ઇન્દ્રએ પણ કૃષ્ણા યતયા આય સુધી બાણ ખેંચ્યા છે, કાન સુધી. ઉગ્ર ધનવા એક પછી એક બાણો છોડ્યા છે. જેવા જ બાણો છૂટ્યા છે બધા પથ્થરોનો નાશ થઈ ગયો છે. એવા ધનુષની ટંકારો કરી છે, બધા પથ્થરોને તોડી પાડ્યા છે. પછી અમને વિચાર આવ્યો કે હવે એમનાથી પણ મારે વિશેષ કંઈ કરવાની જરૂરિયાત છે. એટલે એમણે એ જ સમયે માયાનો પ્રયોગ કર્યો ને ઇન્દ્ર ઉપર મોહ આવી જાય એ મોહ રૂપી એક બાણને છોડ્યું છે. એ જ સમયે એટલો બધો મોહ આવી ગયો ઇન્દ્રને કે ઇન્દ્ર મૂર્છિત થઈને પડી ગયા નીચે. અને જ્યારે ઇન્દ્ર મૂર્છિત થઈને નીચે પડી ગયા, બાજુમાં જ વશિષ્ઠ ઋષિ હતા. વશિષ્ઠએ તત્કાલ સામવેદના મંત્રો સંભળાવ્યા છે. રથંતર સામ, રથંતર નામના મંત્રો સંભળાવ્યા છે ને એને ચેતન અવસ્થામાં લઈ આવ્યા છે. રથંતરેણ તમ તત્ર
વસિષ્ઠ સમબોધયત. વસિષ્ઠજીએ ત્યાં ને ત્યાં એના કાનમાં મંત્રો ફૂંક્યા છે. જેવા ચેતન અવસ્થામાં એવા કહ્યું કે તમે મોહગ્રસ્ત થઈ ગયા, તમારા વિના તો આની સામે જીતી શકાશે નહીં, તમે થોડાક ચૈતન્ય થાવ. એ સમયે તમામ દેવતાઓ, એમાં ભગવાન શિવ, રુદ્ર પણ આવ્યા છે. રુદ્રે આવીને કહ્યું કે આ જ્ઞાનનિષ્ઠ છે. વૃત્રાસુરની મહાભારતમાં કથા છે, શાંતિ પર્વમાં, કે એણે સનત કુમારો પાસેથી આત્મજ્ઞાન લીધું હતું. વૃત્રાસુર સામાન્યની તપસ્વી હતો. 60 વર્ષ સહસ્ત્રાણી બ્રહ્મા ચાસ્મે વરમ દદો. 60,000 વર્ષ સુધી એણે બ્રહ્માનું તપ કર્યું હતું અને બ્રહ્માજી પાસે આશીર્વાદ મેળવ્યા હતા કે મને કોઈ અસ્ત્ર શસ્ત્ર મારી ન શકે. એટલે આપણે કાલે કથામાં સાંભળ્યું હતું કે બધા દધીચી પાસે ગયા હતા. એ દધીચીની અંદર એના જે હાડકાઓ હતા એ સુદ્રઢ હતા, પણ તપથી દ્રઢ હતા, આત્મ પ્રકાશથી દ્રઢ હતા. અને એ હાડકાઓનું જે 100 ગાંઠો વાળું વજ્ર બનાવવામાં આવે, એ વજ્ર લઈને એની સામે આ ઊભા હતા. ભગવાન મહાદેવ કહે કે હું તારામાં પ્રવેશી જાઉં. આ એવા માટે આ મહાભારતના શાંતિ પર્વની કથા લીધી છે કે આ મંત્રને આપણે બરાબર રીતે સમજી શકીએ. વૃત્રાસુરને મારવા વાળા, એવા મહાન વૃત્રાસુરને મારવા વાળા છે મહે વૃત્રાય હંતવે. જે મહાન વૃત્રાસુરને મારનારા છે એની અમે પ્રશંસા કરીએ છીએ. બધા કહે તમ ઇન્દ્રમ વાજયામસી. અમે એ ઇન્દ્રની, તે ઇન્દ્રની પ્રશંસા કરીએ જેણે મહાન વૃત્રાસુરનો હંતવે, મારનાર છે એવા ઇન્દ્રને અમે પ્રશંસા કરીએ છીએ. એનો મતલબ છે આ મહાન વૃત્રાસુર કેવો હતો, જેણે 60,000 વર્ષ સુધી તો સાધના કરી, વરદાન મેળવ્યું, કોઈ અસ્ત્રો શસ્ત્રોથી મરવું નહીં, એટલે અસ્ત્રો અને શસ્ત્રો પોતે ચાવી જતો હતો. ખાલી એટલું હતું નહીં, મહાદેવજી કહે, અહીંયા શબ્દ વાપર્યો છે અમરેશ્વર. કહ્યું છે કે અનેન હિ તપસ્તપ્તમ બલાર્થમ મમરાધિપ. હે અમરાધિપ, હે સ્વર્ગના અધિપતિ, હે ઇન્દ્ર. મને એવું લાગે એમાંથી અમરેન્દ્ર બાહુબલી, આમાંથી શબ્દ આવ્યો છે અમરેન્દ્ર. એને કહ્યું છે કે તમે સ્વર્ગના અધિપતિ છો અને આ યોગનો આશ્રય લઈને જહિમ ત્વમ યોગમ આસ્થાય. આને મારવો હોય તો યોગ બળથી જ મળશે, કારણ કે એ યોગ જાણેલો છે, યોગ જાણે છે, એટલે યોગના બળથી મારો. એટલે અહીંયા વૃત્રાસુરને જે મારવામાં આવ્યો છે મહાભારત અંતર્ગત કથામાં, તો એને યોગથી માર્યો છે. એનો મતલબ યોગનો જાણકાર હતો, એટલે યોગનો જાણકાર વ્યક્તિ જ એને મારી શકે. એટલે હે ઇન્દ્ર, અમે તારી સ્તુતિ કરીએ, તું યોગમાં નિપુણ છે, એવા અમે સૂર્યની પ્રાર્થના કરીએ છીએ. આ જ કથા ઋગ્વેદમાં અલગ રીતે આપી છે. આપણે સહેજ એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું એવા માટે આ ઇન્દ્રના પક્ષમાં ઊભો છું. આજ ઇન્દ્ર ઉપર કોઈ, જેટલા લોકોએ આંગળી ચીંધી છે, બધી આંગળીઓ નિસ્તેજ કરી નાખવી છે. કોઈ એમ ન કહી શકે કે ઇન્દ્રએ આવું કરતું કર્યું છે, આવું કરતું. ઇન્દ્ર પ્રત્યેની ઘૃણા આપણા માનસ પટલમાંથી જતી રહેવી જોઈએ. આપણે એવું છે ઇન્દ્ર અહંકારના દેવ છે, એ માનસ પટલ ઉપરથી જતું રહેવું જોઈએ. ઋગ્વેદ એનું પ્રમાણ આપે છે. નીચા વયા અભવદ વૃત્રપુત્રેન્દો અસ્યા અવહ વર્ધર્જ ભારઃ ઉત્તરાસુરધરઃ પુત્ર આસીદ દનુષયે સહવત્સા સધેનુઃ. આ મંત્ર છે ઋગ્વેદનો. ઋગ્વેદ કહે છે કે જ્યારે ઋગ્વેદમાં કથા એવી છે કે વૃત્રાસુરને જ્યારે ઇન્દ્ર મારવા જાય ત્યારે એમના માતા દનુના દીકરા બધા દાનવો હતા. આ વૃત્રાસુરની માનું નામ દનુ હતું. એ દનુએ આવીને જેમ કોઈના દીકરાને મારતા હોય, માં આમ ભેટી ન જાય કે મને મારો, બાકી મારા દીકરાને નહીં, એમ આવી ગયા છે. એના માટે શબ્દો કેવા વાપર્યા છે ઋષિએ મંત્રોમાં. નીચા વયા, નિમ્નાહા વયા ઇતિ નીચા વયા. જેની ઉંમર, વય એટલે ઉંમર, નિમ્નાહા એટલે એકદમ નિમ્ન થઈ ગઈ છે, એટલે બહુ જેની મોટી ઉંમર થઈ ગઈ છે એવી માં. અભવત વૃત્રપુત્ર, પોતાના વૃત્ર નામના પુત્રને જોઈને એ પોતે એમને ભેટી ગયા છે. અસ્યા અવવદહ જભારહ, વધ ન કરી શકે એટલે એના ઉપર આવી ગયા. જ્યારે વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્ર તૈયાર થયા, જે માયાવી હતો, જ્યારે અંતર્ધ્યાન થઈ જાય, ઉપરથી બધું વરસાવે, માયાના પ્રયોગ કરે, મોહમાંથી મૂર્છિત કરી નાખે, આવા ઇન્દ્ર જ્યારે મારવા ગયા ત્યારે એની માં દનુ એમના ઉપર આવી ગયા છે.
ઉત્તરા સુહુ, સુહુ ઇતિ પ્રસૂતાહ, પ્રસૂતાહ ઇતિ માતા. માં આવી ગયા. અધર પુત્ર, અધર એટલે એની નીચેનો પુત્ર હતો. દાનુ શયે સહ વત્સા, જેમ કોઈ આમ શયન કરે અને આમ ત્રાંસા સૂઈ જાય એમ ત્રાંસા સૂઈ ગયા કે નહીં નહીં મારા દીકરાને ન મારો. ન ધેનુ, જેમ ગાય એના વાછડાને બચાવવા માટે વચ્ચે પડી જાય એમ પડી ગયા છે એમના માતા. અહીંયા જેમની ઉંમર એકદમ નિમ્ન છે એવી વૃદ્ધ માતા પોતાના પુત્રને બચાવવા માટે, આ વૃત્રને બચાવવા માટે, આ વૃત્રાસુરને બચાવવા માટે જેમ ગાય વચ્ચે પડી જાય એમની જેમ હજી વચ્ચે પડી ગઈ કે મને મારો દીકરાને નીચે લઈ લીધો વૃત્રાસુરને. આ ઘટના આજના સંદર્ભમાં આના ઉપર વિદેશના તત્વચિંતકોએ ખૂબ લખ્યું છે. દયાનંદ સરસ્વતીજી, સાયણજીથી લઈને બધા જેટલા પણ તત્વચિંતકો છે, આપણે પૂર્વમાં નામ સાંભળ્યું, એ બધાએ આના ઉપર લખ્યું છે. હવે જોજો ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે. અહીંયા વૃત્રાસુરનો મતલબ થાય વૃત્રાસુરને માએ એને બચાવી, માએ એને એટલો બધો પકડી રાખ્યો છે કે કોઈ એને મારી શકે નહીં. આ વૃત્રનો એક મતલબ થાય જલપ્રવાહ, જલનું ઘટ સ્વરૂપ છે ને વૃત્ર કહેવાય. જલનું ઘટ સ્વરૂપ એટલે આજના ભાષામાં કહેવાય તો ગ્લેશિયર, ગ્લેશિયર એટલે વૃત્ર. અને એ ગ્લેશિયરો આજે પણ કૈલાસમાં જાઓ તમે તો કૈલાસમાં ચારે તરફથી બરફ લાગેલો છે. સૂર્યના કિરણો પણ જો એના ઉપર પડે તો એ પીળા કલર જેવો લાગે, બાકી એના એ બરફ કંઈ પીગળીને સાવ નીચે નથી આવી જતો. શા માટે નથી આવી શકતો? એ ભૂમિ જે છે, ભૂમિના જે આ પથ્થરો છે, એ ભૂમિ છે એને એટલી રીતે પકડી રાખ્યો છે. એવી રીતે જેવી રીતે મા દીકરાનું રક્ષણ કરે ને એમ ભૂમિએ એનું રક્ષણ કર્યું છે. પર્વતોના માધ્યમથી ગ્લેશિયરોને, જલના સમૂહને, જલના પ્રવાહને એવો રીતે પકડી રાખ્યો છે કે એને છૂટો પાડવાની પ્રયત્ન જ નથી કરતા. આ વૃત્રનો બચાવ છે, જલ પ્રવાહનો બચાવ છે. માં વચ્ચે આવી જાય છે. જમીન, આ પથ્થર, જમીન રૂપિયા પથ્થરો કે આ પહાડો જેવી રીતે કૈલાસ, જેવી રીતે કૈલાસની ભૂમિ, કૈલાસના પથ્થરો જેવી રીતે બરફને પકડી રાખે, ત્યાં આજુબાજુમાં હિમાલયમાં પણ આપણે જોઈએ છીએ માઉન્ટ એવરેસ્ટ ને બધા છે, એ સતત એને પકડી રાખે છે. એ વૃત્રાસુરને બચાવવા માટે આખી કથા એ છે કે વૃત્રાસુરને જ્યારે મારવો હોય ત્યારે સૂર્ય રૂપી ઇન્દ્ર એટલે સૂર્ય છે ને સૂર્યના હાથમાં રહેલું વજ્ર, એ ઇન્દ્રના હાથમાં રહેલું વજ્ર એટલે સૂર્યના કિરણો. અને સૂર્યના કિરણો જ્યારે ગ્લેશિયર ઉપર પડે અને જ્યારે ગ્લેશિયર ઉપર સીધા પડે ત્યારે એ ગ્લેશિયર પીગળતો નથી. એ ગ્લેશિયરને પીગળાવો હોય તો ત્રાંસા સૂર્યના કિરણો પડે તો ગ્લેશિયર પીગળે ને આખો પાણીનો પ્રવાહ છૂટો થઈ જાય. એટલે આપણે ઇન્દ્રને પર્જન્ય કહીએ છીએ. પર્જન્ય એટલે પૂરમ જનયતિ ઇતિ પર્જન્ય, જે પૂરને જન્મ આપે ને પર્જન્ય કહેવાય. પર્જન્ય જેના હાથમાં છે, પૂર લઈ આવવું જેના હાથમાં છે, એને ઇન્દ્ર કહેવાય. એક ત્રાસી રીતે જેવી રીતે મા આમ દીકરાની ઉપર થઈ જાય એમ એક કવચ થઈ ગયું છે ભૂમિ રૂપી. અને સૂર્યના જ્યારે ત્રાંસા કિરણો પડે ત્યારે વૃત્રનો નાશ થઈ જાય. એ ગ્લેશિયર તૂટી જાય અને ગ્લેશિયર તૂટી જાય એટલે પાણી આવે ને પાણી આવે એટલે ગંગાજીમાં પૂર આવે. હરિદ્વારમાં બધામાં એટલું બધું પાણી વહે. એ ગ્લેશિયર તોડવાની ઘટના પણ આની સાથે જોડાયેલી છે. આ વૃત્રને મારવાની વાત છે. લગભગ 4 વેદના મંત્રોનો જો ટોટલ મારવામાં આવે તો 20,389 મંત્રો છે. 20,389 મંત્રોમાં ઋગ્વેદમાં એકમાં 10,552 ઋચાઓ છે. ઋગ્વેદ એકમાં 10,552 ઋચાઓ છે. એમાં 2,884 એટલી ઋચા તો ખાલી ઇન્દ્ર એક માટે જ છે. એના પછી યજુર્વેદમાં 1975 મંત્ર એટલે 2000માં 25 મંત્ર ઓછા. એ 1975 મંત્રમાં 193 મંત્ર ઇન્દ્ર માટે છે. એના પછી જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે સામવેદ 1875 મંત્ર, સૌથી નાનામાં નાનો વેદ હોય તો આ. એનું ગેયમ છે એટલે એનું ગાયન છે એટલે લાંબુ થઈ જાય. બાકી મંત્રો ફક્ત ને ફક્ત એની ઋચાઓ 18 અને 75 છે, 1875. એમાં 531 મંત્ર ઇન્દ્રના છે. અથર્વવેદની અંદર 5,987 મંત્રો છે. એટલે ખાલી 13 મંત્ર ઓછા 6,000માં.
810 મંત્ર ઇન્દ્રના છે. 20,389 મંત્રમાં 4,418 4418 મંત્ર ઇન્દ્રના છે. આનો મતલબ થાય કે ઇન્દ્ર કોઈ સામાન્ય નથી. આજે ઇન્દ્રની ચર્ચા થાય, ઇન્દ્ર એટલે કોઈ એક વ્યક્તિને આપણે ન કહીએ, આપણે કાલે જ ચર્ચા કરી છે. ઇન્દ્ર બીજું નથી. ઐન્દ્રમ પ્રાર્થયતે સ્થાનમ. ઇન્દ્રમ એક પદ છે. જેવી રીતે કથાની વ્યાસપીઠ છે એ એક પદ છે, એના ઉપર બેસનારો દરેક વ્યક્તિ વ્યાસ જ કહેવાય. જેમ મુખ્યમંત્રી એક પદ છે, એના પર બેસનારો કોઈ પણ વ્યક્તિ 5 વર્ષ માટે આવે મુખ્યમંત્રી જ કહેવાય. પ્રધાનમંત્રી એક પદ છે, એ પદને પ્રાર્થના છે, એ પદને વંદન છે, એ પદને આહુતિ છે, એ પદને બધું છે. એના પર બેસનારાઓ આવ્યા છે. રોચન આવ્યા છે, સત્યજીત આવ્યા છે, ત્રિશિક આવ્યા છે, પુરંદર આવ્યા છે. હવે 8મા મન્વંતરમાં બલિ આવશે, પછી અદ્ભુત આવશે, શંભુ આવશે, વૈધૃત આવશે, રીતધામા આવશે, દિવસપતિ આવશે, સૂચિ આવશે, યજન આવશે, વિપશ્ચિત આવશે, શિબી આવશે, વિધુ આવશે, મનોજવમ આવશે, પુરંદર આવશે, બાલી આવશે, અદ્ભુત, શાંતિ, વિષ, દેવસ્પતિ, આવા બધા શક્ર. અરે નહુષ પણ થોડા સમય માટે, કાલે આપણે ચર્ચા કરી, ઇન્દ્રપદ ઉપર બેસી ગયા. અરે યયાતિ થોડા સમય માટે ઇન્દ્રપદ ઉપર બેસી ગયા. આપણે યયાતિને એટલું જ જાણીએ છીએ કે યયાતિએ ભોગો ભોગવા અને પોતાની વૃદ્ધાવસ્થા દઈને પોતાની યુવા અવસ્થા દીકરા પાસેથી લઈ લીધી. પણ તમે માર્કંડેય પુરાણ વાંચો તો ખ્યાલ આવે કે માર્કંડેય પુરાણમાં છેલ્લે એ રડ્યા કે આ ભોગો ભોગવીને હું થાક્યો છું, હવે મારે કંઈક કરવું છે. સતત ને સતત યજ્ઞો કર્યા, 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, શતક્રતુ. યાથી સીધા સ્વર્ગમાં, સ્વર્ગની ગાદી ખાલી થઈ ગઈ, એને બેસાડી દેવામાં આવ્યા. જે 100 અશ્વમેધ યાગ કરે એને ગાદી મળે ઇન્દ્રની, ઇન્દ્રનું પદ મળે. એટલે પછી એ જ યયાતિ બધા ઇન્દ્ર કહીને એને પુકારવા માંડી ગયા. પણ યયાતિને ગાદી ઉપર બેસી લીધા પછી એમને થયું કે મારી યોગ્યતા નથી. યોગ્યતા વિનાની સગવડતા મળે તો એ નરકનો ખાડો છે, એમ સમજવાનું. આપણી યોગ્યતા નથી ને આપણે કદાચ ને મારું અહીંયા અધ્યયન ન હોય વેદ પ્રત્યેનું અને બાપુ આદેશ કરીને હું બેસી જાઉં તો એ મારી યોગ્યતા ન હોય તો મારા માટે આ સૌથી મોટો દોષ છે મારા માટે. અહીંયા યોગ્યતા ન હોય ને જો આપણે કરીએ તો એ પાચન ન થઈ શકે. 10મા ને 12મામાં ચોરી કરીને પાસ થઈ ગયા હોય, પીટીસીના 1 કે 2 વર્ષ કરીને શિક્ષક થઈ જાઓ તો એ શિક્ષક થઈ જાય તો મુશ્કેલી થાય બાળકોને. બાળકોનો વિકાસ વાસ્તવિકમાં થાય નહીં, કારણ કે શિક્ષકમાં કંઈ નથી. એની યોગ્યતા વિના એને પદ પ્રાપ્ત થઈ ગયું છે. જ્યારે યોગ્યતા બને ત્યારે જ એ પદ ઉપર બેસીએ તો યોગ્ય લાગે. યયાતિને થયું કે હું આ પદ ઉપર બેસી ગયો છું, પણ હજુ પણ હું ધર્મથી દૂર રહું છું. જ્યારે બહુ મોટું પદ આવી જાય ને, ધર્મથી માણસ દૂર થઈ જાય. જેટલા મોટા નેતાઓ છે પેલા ધર્મ સાથે જોડાયેલા હોય ને પછી જેવા જ પદ મળે એટલે પછી એ ચૂંટણી આવે ત્યારે જ પછી વિચારે યજ્ઞ કરવો કે જે પણ કંઈ પૂજા પાઠ કરવા, ત્યાં સુધી દૂર થઈ જાય. આપણે પણ જ્યારે આપણે કંઈ પ્રાપ્તિ નહોતી થઈ, સારી નોકરી નહોતી મળી, સારો ધંધો નહોતો થયો, ત્યાં સુધી આપણે પણ કેટલા બધા જોડાયેલા રહ્યા. અને બધું મળી ગયું, બધું મળી જાય તો વાસ્તવિકમાં ભૂલી જાય હું ધર્મથી દૂર રહું ને ધર્મ મારા માટે સાક્ષાત નારાયણ છે. એને વિચાર કર્યો હવે તો આ પદ મારાથી જાય તો અહીં કોઈ બેસવા વાળો આવે તો સારું. આ તરફ શક્ર હતો, એ શક્ર દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા કે મારું પદ જોઈ મારે એને હટાવવું હોય તો કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. માણસનું પુણ્ય ખલાસ થાય એટલે એને નીચે પડવું પડે. અને માણસનું સૌથી મોટું પુણ્ય ક્યાંય ખલાસ થતું હોય તો એ છે આત્મશ્લાઘા. નમઃ ક્ષિભ્યાય ચ, અને શ્વિભ્યાય ચ નો મતલબ થાય આત્મશ્લાઘા. માણસ પોતાની પ્રશંસા કરે એટલે એ સૌથી મોટું પુણ્ય ધોવાય. જાહેરમાં જો પાપ ગાઈ નાખો તો પાપનું વિભાજન થઈ જાય, ને જાહેરમાં પુણ્ય ગાઈ નાખો તો પુણ્યનું વિભાજન થઈ જાય. અને જાહેરમાં કહ્યું કે એની પાસે પ્રશંસા કરાવો, અને એ સમયે શક્રએ જઈને ત્યાં જઈને વિનંતી કરી કે આ હા હા તમે કેટલા અશ્વમેધ યાગ કર્યા, તમારું તો જીવન કેવું કહેવાય. પહેલા તમે ઉપભોગો કર્યા અને પછી ઉપભોગો પછી તમે આ બધું છોડીને સીધા એટલા અશ્વમેધ યાગ કર્યા, એટલા પુણ્ય દાન કર્યું, ત્યારે તમે અહીંયા બેસી ગયા. તમે ક્યાં ક્યાં પુણ્ય કર્મ કર્યા છે? એક પછી એક બોલવા માંડ્યા યયાતિ. અને જેવા જ બોલવા માંડ્યા ને ત્યાં ઉપરથી એક માંથી નીચે પડ્યા, આસનમાંથી આમ નીચે પડતા હતા ત્યાં હસવા માંડ્યો આ શક્ર, આ ઇન્દ્ર. જે પદ એને જોતું હતું એ શક્ર ઇન્દ્ર પદ ઉપર બેસી ગયા. અને નીચે યયાતિ પડતા હતા એ હસતા હતા.
અધપતન થયેલો વ્યક્તિ પણ હસતો હતો. એટલે પૂછ્યું કે હું તો રાજી થઈ ગયો કે મને મારું પદ મળ્યું, તું કેમ રાજી થયો? એને કહ્યું કેટલા સમયથી હું વિચારતો હતો કે હું આ પદ છોડીને જાઉં. હું ધર્મથી દૂર રહેતો હતો. ધર્મ મારા માટે સાક્ષાત નારાયણ છે અને એ નારાયણ છે એટલે હું એને છોડવા માંગતો નહોતો. તમે આવ્યા ત્યારે જ હું ઓળખી ગયો કે મને આત્મશ્લાઘા કરાવી, મારું પુણ્ય ખલાસ કરીને તમે મને નીચે ઉતારવા માંગો છો. મારે નીચે તો જવું જ હતું, કારણ કે હું ધર્મથી દૂર ન રહી શકું. અને ક્યારેક ક્યારેક ઊંચા પદ ઉપર જઈએ ત્યારે આપણી યોગ્યતા ન હોય તો આપણે ધર્મથી દૂર થઈ જાય. યયાતિ ઉપર પ્રસન્ન થઈને કહ્યું શક્રએ કે માગો શું જોઈએ તમારે? ત્યારે કહ્યું બસ હવે મારું પતન થાય તો ભલે નીચે જમીન ઉપર જાઓ, પણ હું સંતોની વચ્ચે જઈને પડું. સંતોની વચ્ચે હું જઈશ તો મને સત્સંગ મળશે, અને સત્સંગ મળશે તો મારું અધપતન નહીં થાય ત્યાંથી. એટલે હું બધા સંતોની વચ્ચે જઈને પડું. આ દર જગ્યાએ યયાતિ પણ ઇન્દ્ર બન્યા છે. ઇન્દ્ર એક પદ છે ને આ પદમાં અનેક અનેક લોકો આ પદ ઉપર આવી ગયા છે. આનો મતલબ થાય ઇન્દ્ર કંઈ સામાન્ય છે નહીં. ઇન્દ્રને આપણે જેવી દ્રષ્ટિથી જોઈએ છે, ઇન્દ્રને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઇન્દ્ર એટલે પરમાત્મા થાય, ઇન્દ્ર એટલે જીવાત્મા થાય, ઇન્દ્ર એટલે અંતકરણ થાય, ઇન્દ્ર એટલે પ્રાણ થાય. હું નહીં, શતપથ બ્રાહ્મણ કહે છે પ્રાણ એવેન્દ્ર. પ્રાણ છે એ ઇન્દ્ર છે, શતપથ બ્રાહ્મણ કહે છે. કૌશિકેય સંહિતા કહે તસ્માદ દાહ ઇન્દ્રો બ્રહ્મેતી. આ બીજો ઇન્દ્ર બીજો કોઈ નહીં, સાક્ષાત બ્રહ્મ છે. કાશિકા અષ્ટાધ્યાય નામનો ગ્રંથ કહે ઇન્દ્રમ આત્મા. ઇન્દ્ર આત્મા છે. ઇન્દ્રિયમ ઇન્દ્રિયલિંગમ. આ ઇન્દ્રિયોનું મૂળ સ્થાન એટલે આત્મા. આ આત્મા છે, આ ઇન્દ્ર છે. તૈતરીય ઉપનિષદ કરે વીર્યમ ઇન્દ્ર. પરાક્રમ છે એ ઇન્દ્ર છે. જ્યાં કોઈને પણ પરાક્રમ કોઈના જીવનમાં આવી જાય સમજવાનું ઇન્દ્રનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. શતપથ બ્રાહ્મણ કહે છે ઇન્દ્ર સર્વા દેવતા. ઇન્દ્ર શ્રેષ્ઠ દેવા. ઇન્દ્ર સૌથી શ્રેષ્ઠ દેવ છે. કોઈ કહે કે ના ઇન્દ્ર એટલે બીજું કોઈ નહીં, ઇન્દ્ર એટલે જ્ઞાન છે. કોઈ કહે ઇન્દ્ર એટલે સૂર્ય છે. કોઈ કહે કે ઇન્દ્ર એટલે બીજું કોઈ નહીં, ઇન્દ્ર એટલે સાક્ષાત જીવાત્મા છે. ઇન્દ્રને કેટલી રીતે મૂલવાનો પ્રયત્ન કર્યો છે. આ ઇન્દ્ર એટલે સૂર્ય, અને સૂર્યના પ્રકાશથી ગ્લેશિયર તૂટે એવી રીતે પણ મૂલવી શકાય. અને આજના સંદર્ભમાં વરસાદ વરસાવનારો પણ જો કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત ઇન્દ્ર છે. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો છે. અને કેવો વરસાદ વરસાવ્યો છે એના માટે કહ્યું છે કે વિદ્યુતના કણો છે, જે વિદ્યુતના કણો અને જલના કણોને એકત્રિત કરવા માટેનું જો કોઈ સાધન હોય તો ઇન્દ્ર છે. ઇન્દ્રના મંત્રનું આવર્તન કરો એટલે આ ઈથરની અંદર વિદ્યુતના કણો અને જલ કણોને એકત્રિત કરવાનું કામ કરે છે. અને એ જ એકત્રિત કરવાનું કામ કરે એના કારણે જ વરસાદ થાય છે. આપણે વિચારીએ છીએ કે ભગવાન કૃષ્ણના સમયમાં એટલો બધો વરસાદ વરસાવ્યો ઇન્દ્રએ, અને ઇન્દ્રએ એવું ઘમંડ થયું. ઘમંડ થયો નહીં, આ ઇન્દ્રની પ્રચંડ વૈશ્વિક શક્તિનું એક ઉદાહરણ છે કે આ ઇન્દ્રની અંદર કેટલી ઉર્જા છે. આજના સંદર્ભમાં ઇન્દ્રને કહેવું તો ઇન્દ્ર એટલે એનર્જી. એનર્જી એટલે ઉર્જા. જે વરસાદ શક્તિ દ્વારા વરસાદ પણ કરી શકે, જે વીજળી, તોફાન, આંધી બધું ડૂબી જાય એટલો વરસાદ પણ વરસાવી શકે. આ પ્રાકૃતિક પરિબળો ઉપર જેનું નિયંત્રણ છે એને કહેવાય ઇન્દ્ર. ઇન્દ્ર માટે અહીંયા અનેક શબ્દો વાપરવામાં આવ્યા છે, અને બધા ઇન્દ્ર માટે કહે છે કે આ ઇન્દ્ર છે એ ઇન્દ્ર વારંવાર ઇન્દ્રને સૂર્યના અર્થમાં પણ લઈ શકાય. આધિ દૈવિક રીતે ઇન્દ્રને જો તો ઇન્દ્ર એટલે વાયુ છે, ઇન્દ્ર એટલે વિદ્યુત છે, ઇન્દ્ર એટલે સૂર્ય છે. એનાથી પણ દૈવી રૂપમાં આપણે જો લેવામાં આવે, આદિ ભૌતિક રૂપમાં તો એ સેનાપતિ છે, રાજા છે. એક યુદ્ધ કરવું હોય તો ઇન્દ્રના જીવનને વાંચી લે તો યુદ્ધ કરવા વાળો યોદ્ધા સારો બની શકે. આનાથી પણ ખાલી આ ઇન્દ્ર એવા છે નહીં, કોઈના જીવનને તપસ્વી બનાવનારા છે. માફ કરજો મને, બાકી વાલ્મીકી રામાયણ અનુસાર જે અહલ્યા છે એ અહલ્યા સાથે જે ઇન્દ્રનો વ્યભિચાર છે એ વ્યભિચાર નથી. આપણે આખા સૂક્તો જોયા છે, વિશ્વામિત્ર અને નદીના સૂક્તો જોયા છે, યમ અને યમીના સૂક્તો જોયા છે. એમાં આપણે પૌરાણિક રીતે કથાઓ જોઈ કે યમ અને યમી બંને ભાઈ બહેન છે નહીં. ભાઈ બહેન એકલા એક
સમુદ્રની વચ્ચે એક જગ્યાએ છે તો એના બેન કહે કે તું મારી સાથે લગ્ન કરી લે, મારા પેટની અંદર તારો ગર્ભ જાય ને તારા પિતાજી એ દાદા બની જાય. આપણે કહ્યું કે આપણે બેનભાઈ છે, લગ્ન ન કરી શકે. એ કથા આપણે આખી સાંભળી છે. એ યમ અને યમી બીજું કોઈ નહીં, એ યમ અને યમીનું એ રૂપકના રૂપમાં કથા છે. પણ એ કથા કહેવા માંગે છે કે યમ અને યમી એટલે એકમાંથી જ ઉત્પન્ન થયેલા, પરમાત્મામાંથી જ અલગ થયેલા યમ ને યમી પુરુષ અને પ્રકૃતિ છે. પ્રકૃતિ વારંવાર પુરુષ ઉપર પ્રયત્ન કરે એના ઉપર હાવી થવા માટે. પુરુષને મુક્ત રહેવું ગમે એ ના પાડે છે, અને પ્રકૃતિને પુરુષને બંધનમાં રાખવાનો પ્રયત્ન છે. જો પુરુષ બંધનમાં ન આવે તો સૃષ્ટિનો ક્રમ કેમ ચાલે? ભગવાનને સૃષ્ટિનો ક્રમ ગમે ત્યારે કરું ત્યારે પ્રકૃતિનો વિજય થાય. અવતાર થાય ત્યારે સમજવાનું કે પ્રકૃતિનો વિજય થઈ ગયો છે. એટલે ભગવાન એ મુક્ત પુરુષ બંધાઈને આવે. આ સૃષ્ટિમાં બધા જીવોની ઉત્પત્તિ થાય ત્યારે સમજવાનું કે પુરુષ હારી ગયો છે અને પ્રકૃતિ જીતી ગઈ છે. એમ જ અહીંયા આ આખી કથા છે. આ સૂર્ય નારાયણ છે, ઇન્દ્ર એટલે સૂર્ય છે, રાત્રિ એટલે અહલ્યા છે, અને અહલ્યાના પતિ ગૌતમ એટલે ચંદ્રમા છે. આપણે જીવન એ આખી કથા વાલ્મીકી રામાયણમાં સાંભળીએ તો બરાબર ખબર પડે કે ગૌતમની ગેરહાજરી હોય. આ ચર્ચા આખી બ્રહ્મ મુહૂર્તમાં થઈ છે. બ્રહ્મ મુહૂર્તના સમયમાં, જે સમયમાં સુષુમ્ના નાડી જ ચાલુ હોય, તમારે ચાલુ કરવી જ ન પડે, એ સમયમાં કરેલું ચિંતન તમને તત્કાલ એ તમારી સામે આવીને ઊભું રહે. જે ભવિષ્યમાં કંઈ થવાનું હોય એ તમે ત્યાંથી જોઈ શકો, જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે. અને એ સમયમાં તમારી સુષુમ્ના નાડી ચાલુ હોય એટલે તો 4 વાગે અહીંયા આરતી થાય છે. એ આરતીના ઘંટ ને નગારા તમને વારંવાર કહે કે જાગો, સુષુમ્ના ચાલુ છે અત્યારે. અને એ સમયમાં કરેલું તમારું ચિંતન છે, એ ચિંતન એકદમ દ્રઢ થઈ જાય. એમાં તમારે સમાધિ લગાડવી ન પડે, સમાધિ લાગી જાય. એમાં તમારે ધ્યાન કરવું ન પડે, ધ્યાન લાગી જાય. એ સમયમાં તમારી અંદરથી એકદમ સાત્વિક ઓરાઓ ઉત્પન્ન ન કરવી પડે, સાત્વિક ઓરાઓ નીકળતી હોય. એ સમયમાં કરેલી દરેક બાબત છે એ એકદમ દ્રઢ થઈ જાય. એ આવું ચેતન મનમાં એટલી બધી રીતે સ્થાપિત થઈ જાય કે એ સમયમાં કરેલું ચિંતન ગમે ત્યારે તમારે પ્રગટ કરવું એ જ સમય થઈ જાય. બ્રહ્મ મુહૂર્તમાં કોઈ વ્યક્તિને યાદ કર્યો હોય તો એ વ્યક્તિ તમારા જો માનસ પટલમાં આવી જાય તો એ ગમે ત્યારે મળે એટલે તમે કહી શકો તું ફલાણો વ્યક્તિ છે. આ મનની શક્તિઓ એટલી બધી છે કે આ અવસ્થા બ્રહ્મ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ છે. આ મુહૂર્તમાં ગૌતમજી જાય છે સ્નાન કરવા માટે, એમના પત્ની અહીં હોય ને ઇન્દ્ર ત્યાં પહોંચી જાય છે. કદાચ ને એના પતિનું રૂપ લઈને ગયો છે. કથા આવે છે કે એના પતિના રૂપ લઈને ગૌતમના રૂપમાં ઇન્દ્ર ગયા છે, પણ એટલું ન કહી શકે કે આપ એક તપસ્વી છો ને બ્રહ્મ મુહૂર્તમાં આવી માંગણી કરો છો મારી સાથે. એ ના પાડી શકવા જોઈએ ત્યારે. પણ જ્યારે ગૌતમ આવે, આખો બ્રહ્મ મુહૂર્તનો સમય છે, અને બ્રહ્મ મુહૂર્તનો સમય હોય ત્યારે રાત્રિ પૂરી થવાના સમયમાં હોય, ચંદ્રમાના જવાના સમય હોય, ત્યારે સૂર્ય પ્રવેશે. અને સૂર્ય પ્રવેશ કરવાથી રાત્રિ વાસ્તવિકમાં ચંદ્રમા સાથે જોડાયેલી છે. રાત્રિ અને ચંદ્રમાનું એકદમ સંયોગ છે જોરદાર. અને આમે રાત્રિ છે એ વાસનાનો દ્વાર કીધો છે, અને સૂર્ય છે જ્ઞાનનો દ્વાર કહ્યો છે. દિવસના તમને જ્ઞાનના જેટલા વિચારો આવે એવા રાત્રિના ન આવી શકે. રાત્રિ તો કામનો દ્વાર છે. એટલે તો રાત્રિના જે પુષ્પોને ખીલે એમાં ચંદ્રમાનું અમૃત પધરાવવામાં આવે છે. આ ચંદ્રમા અને રાત્રિનો સંયોગ છે. પણ બ્રહ્મ મુહૂર્ત થવાનું થાય, આ રોજની પ્રક્રિયા છે. આ બ્રહ્મ મુહૂર્ત થવાનું થાય ત્યારે સૂર્યનો પ્રવેશ થાય. રાત્રિ સાથે એ સંધિ કાળમાં, એ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય જેમ ઉદિત થાય ને એ રાત્રિ સાથે જોડાય. રાત્રિ સાથે જોડાય એટલે એને જાર કર્મ કહેવાય. ખરેખર રાત્રિ છે ચંદ્રમા સાથેની જોડાયેલી, પણ અહીંયા પ્રાતઃકાલ થતા પહેલા એ જ રાત્રિ સૂર્ય સાથે જોડાય એટલે જાર કર્મ છે. સૂર્યનો સ્પર્શ થાય રાત્રિને ત્યારે તો રાત્રિ ત્યાંથી દૂર થાય. આ બંનેનો સંધિકાળ છે, એ સ્પર્શ કરવો રાત્રિનો, એ જ આ કથાનકના રૂપમાં આપવામાં આવ્યું છે. કથામાં પણ બરાબર રીતે જો આપણે થોડુંક અનુસંધાન મેળવીએ તો એ સમય અનુસંધાનમાં જ્યારે શ્રાપ આપે એના પતિ ગૌતમ શ્રાપ આપે, ઇન્દ્રને તો શ્રાપ આપે પણ પત્નીને શ્રાપ આપે, એ શ્રાપ વાલ્મીકી રામાયણમાં સાંભળવા જેવો છે. એ કહે કે તારે તો સર્વપ્રથમ વાત ભક્ષા,
નિરાહારા તપંતી ચ ભસ્મશાયિની. એને શ્રાપ આપવામાં આવે કે જા વાત ભક્ષા, તારે ફક્ત વાયુ ભક્ષણ કરીને તારે રહેવાનું, ખાલી વાયુ ભક્ષણ કરીને. આપણે એક અંદરથી પાછું એ પણ થાય કે ખાલી વાયુ ભક્ષણ કરીને આપણે એમ થાય કે એમ જીવી શકાય કે રહી શકાય, પણ હા, ખાલી વાયુ ભક્ષણ કરીને પણ જીવી શકાય. તમારે જલની કોઈ જરૂરિયાત નથી, તમારે ભોજનની કંઈ જરૂરિયાત નથી, ખાલી વાયુ લઈને જીવી શકાય. હમણાં જ ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની એ ભોજનમાં કે પાણીમાં કંઈ પણ ન લેતા અને એમણે આખું જીવન એવી રીતે જીવી નાખ્યું છે. એટલે ગૌતમે શ્રાપ આપ્યો છે, વાદ ભક્ષા નિરાહારા તપંતી ભસ્મશાયિની અદૃશ્યા સર્વભૂતાનાં આશ્રમેસ્મિન વસિષ્યસી. વાત ભક્ષા, વાયુ ભક્ષણ કરીને તારે રહેવાનું. અને એના પછી પાછો શબ્દ આપ્યો નિરાહારા, નિર્ગતાહા આહારાહા ઇતિ નિરાહારાહા. તારે વાયુ ભક્ષણ કરીને રહેવું, પછી નિરાહાર પણ રહેવું. આપણે એમ થાય કે આ બે એક ન થાય. તારે વાયુ ભક્ષણ કરીને રહેવું ને નિરાહારા એટલે વાયુ ભક્ષણ એટલે જમવાની વાત નથી. તો નિરાહારા શબ્દ શા માટે વાપરો? વાત ભક્ષા એટલે વાયુનું જ ભક્ષણ કરવાનું, પણ નિરાહારા આહાર અહીંયાથી જ ન લેવાય, અહીંયાથી પણ લેવાય. ભજીયા થતા હોય ને સુગંધ લઈ લ્યો તો જમવાની જરૂરિયાત ન પડે, આહાર અહીંયાથી પણ લઈ શકાય. તમે સારી વસ્તુ કંઈક જોઈ લ્યો, આહાર લેવાઈ જાય. રમણીય દ્રશ્યો જોઈ લ્યો, આઈપીએલની મેચ જોઈ લેતી ઓલાને જમવાની જરૂરિયાત ન પડે કે આજ નથી જમવું. ક્યારેક તમારો દીકરો પાસ થયો હોય ની સમાચાર મળે તો અહીંયાથી આહાર લેવાઈ જાય કે આજ નથી જમવા, આજ આનંદ આનંદ છે. સારી વાતો સાંભળી લે તો જમવાની જરૂરિયાત ન પડે. અમારે 2 મહાપુરુષો જમતા જ નથી સહેજે, એટલો આનંદ આવી જાય મંત્રોમાં, જમવાનું ઉકલતું જ નથી, સહેજે જમતા નથી જમતા. એટલે કેવું જ પડે ને કે નહીં, કાંઈ જમવાની જરૂરિયાત નથી. તૃપ્ત અહીંયાથી પણ આહાર લેવાય, અહીંયાથી પણ આહાર લેવાય, અહીંયાથી પણ આહાર લેવાય, અહીંયાથી પણ આહાર લેવાય, અહીંયાથી પણ આહાર લેવાય. જેલમાં જતા બધા લોકો ડરે છે, એનું કારણ તો આ છે કે આનો આહાર ન મળે. આને આહાર તો જોઈએ જ. જો સારા શબ્દો સારી વાણી ન મળે માણસ ગાંડો થઈ જાય. નિરાહારાનો મતલબ છે તપંતી, તારે તપવાનું. સંતપ્યતે, પરમાત્મા માટે જે તપે એને તપ કહેવાય. બીજા માટે પોતાની પ્રાથમિકતાને છોડી દે એને તપ કહેવાય. અહીંયા કોઈ આવે ને તમે તમારી જગ્યા છોડીને બેસાડજો કે બેસો ભાઈ મારી જગ્યાએ, તમે તમારું આસન છોડીને એને આસન આપી દો. તમારું જમતા હોય ને કોઈ આવે ને તમે એ જગ્યાએ એને બેસાડીને તમારા જમવાની થાળીમાંથી ઊભા થઈ હાથ ધોઈને એને થાળી કરી દો. મારું કામ પછી કરી, બીજાને પ્રાથમિકતા આપે એ તપંતી, એ તપ છે. અને ભસ્મશાયિની, ભસ્મશાયિનીનો મતલબ થાય કે જે ભસ્મમાં શયન કરવું. વિચારવા જેવું છે. સુવાનું પણ ભસ્મમાં, એનો મતલબ છે કે સુવા સમયે પણ તારું વૈરાગ્ય હોવું જોઈએ. ભસ્મ લગાડો શરીરમાં એટલે વૈરાગ્ય જાગે જ. એટલે તો બધા ધૂણીમાંથી બધા સંતો હોય એ આપણે જોયું હોય, આ શિવરાત્રિના મેળામાં બધા ભસ્મ લગાડી નીકળે હોય, નિર્વસ્ત્ર. નાગા સાધુઓ ભસ્મ લગાડી નીકળે છે. એ ભસ્મ વૈરાગ્યનું પ્રતીક છે. આ છે આખા શરીરને પ્રાણવાયુ આપવાની પદ્ધતિ, એટલે ભસ્મ છે. ભસ્મ ગાયના છાણમાંથી છાણું અને સારામાં સારું વૃક્ષ બિલ્વાદીનું વૃક્ષ હોય ને એમાંથી જે ભસ્મ તૈયાર થાય તમે લગાડો તો 59% પ્રાણવાયુ આપે છે. એટલે તારે ભસ્મશાયિની, ભસ્મમાં શું હોય એટલે સુવા સમયે પણ તારી અંદર વૈરાગ્ય રહેવું જોઈએ, એ ભસ્મશાયિની છે. બાકી જે માણસ જાગતા વિચાર ન કરે એમાં સાવધાન રહી શકે, પણ સુઈ ત્યારે એના હાથમાં કંઈ ન હોય. જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુ સુપ્તસ્ય તથૈ વૈતી. આજે એક મનોવિજ્ઞાન ઉપર પુસ્તક લખનારા એક યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક આવ્યા હતા. એક એ પુસ્તક મને અર્પણ કરીને ગયા છે, મન ઉપરનું. અમારે ચર્ચા થઈ ફ્રાઇડ ઉપર, જે આપણે કરી છે. મેં કીધું કમસે કમ તમને જ્યારે સમય મળે આ પુસ્તકમાં આપે જે લખ્યું છે મેં બધું આમ જોઈ લીધું. તમે એક દિવસની કથા સાંભળી જાજો. જે 6 મંત્રો ઉપર હું શિવ સંકલ્પ મસ્તુ ઉપર બોલ્યો છું, ટોટલી વાત કરી. આપણે મન ઉપર કેટલું બોલ્યા, મન કેવી રીતે છે, મનને શું કહેવાય, પ્રોપર કોઈ કહી દે કે મન કોને કહેવાય. એમાં ફ્રાયડના 6 સિદ્ધાંત આ 6 મંત્રોમાંથી આવ્યો.
એને જે માઇન્ડોની વાતો કરી છે ટોટલી આમાંથી નકલ મારી છે, અને એટલી બધી નકલ મારી છે કે એની કોઈ સીમા નહીં. મારે એ વિષયમાં નથી જવું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે અહીંયા ભસ્મશાહીની એટલે માણસ સૂવે ત્યારે છે ને એના મનની રોકી ન શકે. માણસ ગમે એવા સ્વપ્ન, તમે વિચાર્યા ન હોય એવા સ્વપ્ન તમે જો, એનો મતલબ છે કે ત્યારે તમારા હાથમાં નથી હોતું કે મારે આવું સ્વપ્ન જોવું છે. અરે સ્વપ્નનો જો એમ નહીં, સુષુપ્તિ અવસ્થામાં સૂઈ જાઓ ત્યારે તમને ખબર નથી હોતી તમે ક્યાં છો, કેમ છો. જાગો ત્યારે ખબર પડે કે હવે જીવતા છીએ. યત જજાગ્રતો દૂરમ ઉદયથી, જેટલું દૂર જાગવામાં જાય એટલું દૂર, એનાથી પણ દૂર સુષુપ્તિમાં જાય છે મન. સુષુપ્તિમાં ભગવાનનો સ્પર્શ કરીને આવતું રહે છે મન. એટલે તો સૂઈને ઉઠીએ ત્યારે આનંદ આવે છે. ખબર નથી કેમ આનંદ આવ્યો, પણ એ બ્રહ્માનંદની અનુભૂતિ કરીને આવ્યો છે. એટલે શંકરાચાર્ય નિદ્રા સમાધિ સ્થિતિ કહે છે કે સુવાની મારી સ્થિતિ પ્રભુ તું સમાધિ માનજે. આપણે યોગ સૂત્રમાં પણ જોયું કે સમાધિશું સુષુપ્તિશું બ્રહ્મરૂપ એકતા. ઓલામાં પ્રાપ્તિનો અનુભવ થાય, ઓલામાં ખાલી સ્મૃતિ દે કે કંઈક આનંદ આવ્યો, પણ એ તમારું મન બ્રહ્મને સ્પર્શ કરીને આવી ગયું છે. દૂરમાં દૂર છે ત્યાં અડીને આવતું રહ્યું, એટલે આનંદની પ્રાપ્તિ છે. એક વખત ક્યાંક એવો સ્પર્શ થઈ જાય તો એ આનંદ આનંદ અને આનંદની વાત થઈ જાય. એટલે આ બધી વાતો તો સતાર બાપુ કહે છે કે આ બધી વાતો તો જ્ઞાનની વાતો છે ને. એ જ્ઞાનની વાતો કોઈ અનુભવી પુરુષ જાણી શકે. આપણું મન કદાચ દોડીને ત્યાં સુધી જઈ આવે, પણ આપણે ખબર રહેતી નથી કે એ બ્રહ્માનંદનો અનુભવ કેવું કરતા આવે છે. પણ એ આ જ વાતો કોઈ અનુભવી પુરુષ જાણી શકે. જાણે કોઈ અનુભવી જ્ઞાની, ઇને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. જાણે કોઈ અનુભવી જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. એવી જ્ઞાનની વાતો છાની. એક અનુભવી પુરુષ છે એ જાણી શકે, અને એ કદાચ જે જાણી શકે, જે સમજી શકે, એ પાછો બોલી ન શકે. ઓલાની અનુભૂતિ કરેલું એનું વર્ણન શું કરી શકે? એક તો પૂરતા પ્રમાણમાં એને પૂર્ણ રીતે જોઈ પણ ન શકીએ, અને કદાચ જોઈ શકીએ તો પાછા જેવા જોઈ શક્યા હોય એવું આપણે બોલી પણ ન શકીએ. બોલી રામ રામ, મૂંગે સપનામાં મોજ માણી. ઓ ઓલા મૂંગે સપનામાં મોજ માણી માણી. સમજે પણ વધે નહીં એ વાણી, ઈ તો સમજે પણ વધે નહીં વાણી. જ્ઞાનની વાતો છાની, એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની. જ્ઞાનની વાતો છાની છાની, જ્ઞાનની વાતો છાની. કોઈ એવો અનુભવી હોય એ એને જાણે કે હું સુષુપ્તિમાં, હું સુવાની અવસ્થામાં પરમાત્માને સ્પર્શ કરીને આવ્યો છે. એટલે કોઈની નિદ્રા બગાડવાની મનાય છે. સૂતા હોય તો જગાડવાનું પાપ છે. નિદ્રા ભંગ કથા છેદો દંપત્યો પ્રીતિ ભેદનમ માત્રોર શિશોર વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ. એને જગાડવાની એવા માટે મનાય છે કે એ બ્રહ્માકારમાં હોય છે. એટલે માણસ જ્યારે જાગે ત્યારે થોડીક ક્ષણ માટે એ નથી આવી શકતો, કારણ કે મન એ સુષુપ્તિમાં ત્યાં સુધી પહોંચેલું હોય છે.
બલિન રે મારા મૂંગો સમસ્યામાં બોલે વાણી ઓ મૂંગો સમસ્યામાં બોલે વાણી એ જી મૂંગો સમસ્યામાં બોલે વાણી વાણી કોઈ જ્ઞાની એ ગત એની જાણી કોઈ જ્ઞાની એ ગત એની જાણી જ્ઞાનની વાતો ચાલી જાણે કોઈ અનુભવી જ્ઞાની જ્ઞાનની વાતો ચાલી. એટલે આજે પણ ઠાકોરજીને શયન કરાવો ત્યારે ક્યારેક જોજો, ઠાકોરજીના શયન સમયે પણ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આપણે પણ સૂતા પહેલા મારે દુઃખ સાથે કહેવું પડે, બધા એવા કપડાં પહેરીને સૂવે કે એકદમ ગંદા કપડાં પહેરીને સૂવે. સૂવા સમયે પણ વસ્ત્ર સુંદર સ્વચ્છ ધારણ કરીને સૂવું જોઈએ, કારણ કે આપણે મળવા જઈએ છીએ. વાહ, એને મળવા જઈએ તો કપડાં કેમ 10-10 દિવસ સુધી ધોયેલા નહીં એવા નાઇટ પેન્ટ પહેરીને સૂઈએ. અરે નિયમ છે એ સૂવા સમયે પણ તમે હાથ પગ ધોઈ હાથ પગ બરાબર રીતે લૂછીને સૂવાનો નિયમ કહ્યો છે. કારણ કે તમે એ સુષુપ્તિમાં નથી જતા, તમે સૂવા નથી જતા, તમે બ્રહ્મ સાથે એકાકારમાં જાઓ છો. હું નહીં, આ સાંખ્ય શાસ્ત્ર કહે છે, સાંખ્યનું સૂત્ર કહે છે, સુષુપ્તિસુ સમાધિ સુષુપ્તિસુ બ્રહ્મ રૂપ એકતા. સમાધિમાં બ્રહ્મ સાથે એક રૂપતા થાય એમ સુષુપ્તિમાં સૂવા સમય પણ બ્રહ્મ સાથે એક રૂપતા થાય છે. બલિદાન રે મારા એ જી જ્ઞાનમાં મોજ મજાની એ જી જ્ઞાનમાં મોજ મજાની વલીલા મારા જ્ઞાનમાં મોજ મજાની શું સમજે રે અભિમાની એને શું સમજે રે અભિમાની જ્ઞાનની વાતો ચાલી. અને એવા જ્ઞાની પુરુષ છે એટલે સુવા સમયે પણ આપણી અંદર વૈરાગ્ય યુક્ત, સુવા સમયે આપણી અંદર વૈરાગ્ય થવું જોઈએ. એટલે ઠાકોરજીની સુવા ત્યારે એની જે શૈયા હોય શુદ્ધ કરવામાં આવે નહીં, ઠાકોરજીને બધો શ્રૃંગાર પણ ઉતારી નાખવામાં આવે. એમ મનુષ્યએ પણ સુવા સમયે પોતાનો બધો શ્રૃંગાર ઉતારી નાખવો જોઈએ, શુદ્ધ વસ્ત્ર પહેરીને. એટલે સુવા સમયની પ્રાર્થના છે, નારાયણાયેતિ સમર્પયામિ. સુવા સમયે ભગવત નામ બોલીને જવું જોઈએ, કારણ કે આપણે મળવા જઈ રહ્યા છે, એને બ્રહ્મ સાથે એકરૂપતા કરવા જઈ રહ્યા છે. એટલે નિદ્રાને સમાધિ કહી છે શંકરાચાર્યજી. બલિદાન રે મારા કહે સતાર દાસ ધ્યાની એ જી એવું કે છે સતાર દાસ ધ્યાની તમે સિદ્ધ કરો છો ખેંચાતાણી, તમે સિદ્ધ કરો છો ખેંચાતાણી જ્ઞાનની વાતો ચાલી. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની જાણે એને જાણે છે અનુભવી જ્ઞાની જ્ઞાનની વાતો ચાલી.
છાની છાની જ્ઞાનની વાતો છાની એ છાની છાની જ્ઞાનની વાતો છાની. વાલીડા મારા મૂંગે સ્વપ્નમાં મોજ માણી. એને સ્વપ્નમાં મોજ માણી એટલે એ અવસ્થામાં એને બ્રહ્મની એકરૂપતા કરી છે, પણ એને એ યાદ નથી રહેતું. અને સ્વપ્ન પણ ક્યાં યાદ રાખી શકાય છે? જો સ્વપ્ન પણ સંપૂર્ણપણે યાદ નથી રહેતા તો બ્રહ્મ સાથેની એકરૂપતા કેવી રીતે સ્મૃતિમાં રાખી શકે? ખાલી આનંદ આવ્યો, આમ જાગીએ ને આનંદ આવી જાય કે આ આનંદ આવ્યો, પણ શેનો આવ્યો, કેમ આવ્યો, કેવી રીતે આવ્યો એ ખ્યાલ છે નહીં. ભસ્મ શાહીની કહીને શ્રાપ નથી આપ્યો, પણ કહ્યું વૈરાગ્ય યુક્ત તારું શયન થવું જોઈએ. તારા શયનમાં પણ વૈરાગ્ય હોવો જોઈએ. ભસ્મ લગાડીને ભસ્મની અંદર, ભસ્મ શાહીની તારે ભસ્મની અંદર સુવાનું. અને અદૃશ્યા સર્વભૂતાના, તારે દરેક ભૂતોથી અદૃશ્યા, તારે કોઈની સામે દેખાવાનું થતું નથી. એક પણ ભૂત, એનો મતલબ મનુષ્ય જ નહીં, પશુ નહીં, પક્ષી નહીં, એક પણ ચરાચર જે ભૂત છે એ તને જોઈ ન શકવા જોઈએ. તારે તપ પણ કરવાનું છે, તારે સાધના પણ કરવાની છે, પણ તારી સાધના દેખાવી ન જોઈએ ક્યાંય. આ તો આપણે કરીએ થોડુંક ને બતાવીએ જાજુ. ભજન અને ભોજનમાં પડદો હોવો જોઈએ. કોઈને ખબર ન પડે તમે કેનું ભજન કરો છો, તમે ક્યારે ભજન કરી લીધું. કોઈ એવો અનુભવી હોય એ 3:30 ઉઠીને પોતાના જ બેડમાં બેસી જાય ધ્યાનમાં. બધા સૂતા હોય પણ એ પોતે બેસી જાય. આરતી ચાલતી, કોઈ ક્રિયા નહીં, કોઈ સ્નાન, કોઈ ક્રિયા નહીં, બસ બેસી જાય કે થોડીક ક્ષણ માટે હું પરમાત્માની સાથે એકાકાર તો થાવ. બ્રહ્મ રૂપ એકતા. એને કંઈ બતાવવાની જરૂરિયાત નથી કે હું માળા કરું, એને કંઈ બતાવવાની જરૂરિયાત નથી કે હું રોજ પૂજામાં મારા ભગવાનને રાખું. તો રોજ મળે છે ભગવાનને. એવો કોઈ અનુભવી હોય, અનુભવી પુરુષને ખ્યાલ આવી જાય કે મારે કયા સમયે કોને કેવી રીતે કેમ મળવાનું છે. અદૃશ્યા સર્વભૂતાનામ, એક પણ પ્રાણીથી તારે દ્રશ્યમાન, જેટલી પણ ભક્તિ, જેટલી પણ સાધના જ્યારે દ્રશ્યમાન થાય ત્યારે વિઘ્ન આવી જાય. અરે સાધના જવા દ્યો, મોટા ઉપાડે બહુ બોલ્યા હોય ને કે આ વખતે તો હરિદ્વાર જવું છે વેકેશનમાં, 5મા મહિનામાં ટિકિટ આમ કરાવી છે, ત્યાં જઈને આમ કરશું તેમ કરશું, એ જ કેન્સલ થાય. જઈ ન હકીએ પછી પાડોશમાં બેસવા, મોટી વાતો કરી નાખ્યું કે ભાઈ ટિકિટ આવી ગઈ છે ને આમ ને. જો વાતોમાં પણ જો જે વાતનો બહુ મોટી મોટી વાતો થાય એમાં પણ વિઘ્ન આવે તો મને બતાવો સાધનામાં કેટલા વિઘ્ન આવતા હશે. અમારે વચ્ચે વચ્ચે હું ક્યાંક ક્યાંક બોલી ગયો તો કે અમે બધા ત્રિકાળ સંધ્યા કરવા વાળા છે, ત્રિકાળ સંધ્યા કરવા વાળા છે. તો વચમાં હમણાં છૂટી ગઈ હતી, અને એવી છૂટી ગઈ કે સવારની કરી શકીએ તો સાંજની ન કરી શકીએ, સાંજની કરીએ તો પાછા બપોરની ન કરી શકીએ ને. આ મેં કીધું બહુ ભડાકા વાપરા ને. અદૃશ્ય સર્વભૂતાનામ, તમારી સાધના જ્યારે પ્રદર્શિત થઈ જાય, જેટલા લોકો પ્રગટ થયા એ બધાને પુરાઈ જવું પડ્યું છે. એ રામદેવજી હોય કે પછી પરબમાં દેવીદાસ બાપા હોય, પ્રગટ થયા એટલે સમજી લેવાનું કે હવે તમારે સમાધિમાં જતું રહેવાનું છે. તો પ્રગટ પુરુષોને લોકો જીવવા ન દે. એ તો અહીં બાપાની એવી સાધના છે કે લોકો એની નજીક પણ નથી. બાકી તો અહીં પણ રહેવા દે કે બાપુ મને આમ નથી, મને તેમ નથી. બાપુ તો બંધ જ રાખ્યું બોલવાનું છે. હા બાપુ દાતાર બાપુને એમ જ. બાકી સાધકોને કે જે સાધના કરનારા એવા વિરલ પુરુષોને લોકો જીવવા ન દે. સર્વભૂતાનામ, બધા ભૂતોની વચ્ચે અદૃશ્ય, તારે અદૃશ્ય રહેવાનું. તારી સાધના તપંતી, તારે તપ કરવાનું છે, પણ લોકોની વચ્ચે તારે આવી રીતે પ્રગટ નથી થવાનું. આખો આશ્રમ હતો, રામને પૂછવું પડ્યું કે ગુરુદેવ, વિશ્વામિત્રને કહે આ આશ્રમ એટલો બધો મોટો ને આમ નિર્જન જેવો કેમ લાગે, કોઈ અહીં રહેતું હોય? મને લાગે આશ્રમ ઉપરથી કે પૂર્વમાં અહીં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હશે, એક કુલપતિ હોય એવો આશ્રમ છે. વિચારો કે રામજીના ધ્યાનમાં પણ ન આવ્યા. કેટલું એને ગુપ્ત રીતે ભજન કર્યું હશે. જે ભક્તિ પ્રગટ થઈ જાય એમાં વિઘ્ન આવી જાય. ભરત કહે મારે ચાલીને જવું મારા પ્રભુ પાસે, ઉઘાડા પગે જવું છે. બધા ઉઘાડા પગે ચાલવા માંડી ગયા. બાળકો બધા, કૌશલ્યાજી કહ્યું કે આ બાળકોને કંઈક થઈ જશે, આ બાળકો માટે, આ વૃદ્ધો માટે, રામને મળવા જઈને કંઈ થાય તો રામ ઉપર કાળી ટીલી લાગે. રથમાં બેસી જાવ ભરત. જાહેર ભક્તિ જાહેર થઈ ગઈ હતી, જાહેર ભક્તિમાં વિઘ્ન આવે.
અદૃશ્યા સર્વભૂતાનામ, એને બેસાડી આશ્રમેસ્મિન વશિષ્યતિ, તારે આશ્રમમાં ત્યાં સુધી રહેવાનું છે, ત્યાં સુધી આ બધા નિયમો લાગુ પડશે. યદા ત્વે તદ વનમ ઘોરમ રામો દશરથાત્મજ, દશરથના પુત્ર રામ અહીંયા આવશે. આગમિષ્યતિ દુર્દર્શ તદા પૂતા ભવિષ્યસી, કેટલા બધા વર્ષો પછી રામ આવશે ને રામ આવશે ત્યારે તું પવિત્ર થઈશ. હવે મને એક અર્થમાં કહો કે સૂર્ય, ઇન્દ્ર, હું એ અર્થમાં લઈ જવા માંગુ છું. આ ઇન્દ્રનો સંસ્પર્શ રાત્રિ સાથે થયો. રાત્રિ સાથે જો સૂર્યનો સંસ્પર્શ ન થાય, સૂર્યનો સંયોગ જો રાત્રિ સાથે ન થાય, તો મને બતાવો આ રાત્રિના તારાઓ છે કેના કારણે ચમકે છે? આ રાત્રિની અંદરના નક્ષત્રો કોના કારણે ચમકે છે? મને બતાવો. આ રાત્રિ આખી રાત્રિની અંદર પણ પ્રકાશ છે, અરે ચંદ્રમા કેના કારણે પ્રકાશે છે એ બતાવો. સૂર્યના કારણે જ પ્રકાશિત છે બધા. આ તમને લાગે કે મારી આંખમાં આ તેજ છે, આ તેજ ક્યાંથી આવે છે? અંદર આત્મા, ધ સોલ, સોલ છે એટલે આ પ્રકાશ દેખાય છે. કાનથી સાંભળી શકો, ધ સોલ, આ અંદર આત્માનો પ્રકાશ છે એટલે બધું આ ઉકલે. અંધારામાં પણ ડેટકો, આપણે કાલે વાત સાંભળી, ડેટકો અંધારામાં પણ ગમે એટલા રસ્તા કાપી જાય, એની સામે પ્રકાશ જ હોય. એનો પાવર એટલો બધો છે. દેવતાઓ એને આશીર્વાદ આપ્યા એટલે એનો આત્મા એટલો બધો પ્રબળ કરી દીધો છે. પ્રબળ આત્મા વાળો વ્યક્તિ હોય અંધારામાં પણ ચાલ્યો જાય. અહીંયાથી 10:30 વાગે જવામાં કઈ ડરે નહીં, બહાદુરી સાથે નીકળી જાય એમ. જેને આત્માનો પાવર જેની પાસે છે, જે વાસ્તવિકમાં થોડો ઘણો પણ જાણી ગયા છે. અહીંયા સૂર્ય પ્રકાશિત થાય, સૂર્ય રાત્રિનો સંગમ, રાત્રિ સાથે જોડાવા માટે એનો સંધિકાર છે ને, એ આવે ને આ જાય છે એમ નહીં, એ જોડાય છે એવા માટે કે પોતાનો પ્રકાશ આ ચંદ્રમામાં, એની સાથે આ રાત્રિમાં, રાત્રિની અંદર રહેલા તારાઓમાં, એની રહેલા નક્ષત્રોમાં, એની રહેલા આખી રાત્રિને પ્રકાશિત કરવા માટે આ સૂર્યરૂપી ઇન્દ્રએ જ્યારે આ રાત્રિ સાથે સંસર્ગ થયો એટલે આખી રાત્રિ છે એ રાત્રિમાં પ્રકાશ થઈ ગયો. પ્રકાશ એટલે આ જીવનમાં તપ. વાત ભક્ષા બની ગઈ, વાયુ ભક્ષણ કરવા માંડી ગઈ, નિરાહારા, આહાર વિનાની થઈ ગઈ. એટલે ક્યાંય બીજે ક્યાંય ધ્યાન નહીં, ક્યાંય કાન નહીં, ક્યાંય આંખ નહીં, જ્યાં ત્યાં કોઈની વાતમાં ધ્યાન જ નહીં. એક જ લક્ષ્ય. શું લક્ષ્ય? કે હું મારા પતિને પાછી મળી જાઉં. પતિ એટલે પરમેશ્વર. હું મારા પરમેશ્વરને મળી જાઉં. એક એમ કહી શકાય કે એક સુરતા શબ્દને મળવા માટે તૈયાર છે. એનાથી પણ એક ઊંડાણમાં જો વાત કરવી હોય તો એનાથી પણ એક કહી શકાય કે જ્યારે કહે છે કે એને મળવા માટે જ્યારે પ્રયત્ન કરે છે, તો એમનાથી પણ એવું કહી શકાય કે એક અહલ્યા છે, અહલ્યા બીજું કોઈ નહીં, સુરતા શબ્દ સાથે જોડી અને ઈશ્વરને મળવા માટે જાય છે. એ સુરતા શબ્દ સાથે જોડાવું એ સુરતા એટલે અહલ્યા, અને શબ્દ સાથે જોડાવું એ શબ્દ એટલે બીજું કોઈ નહીં, આ ઇન્દ્ર. સુરતા શબ્દ સાથે મળે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય, પોતાના પતિના લોકમાં જઈ શકે. આ સુરતા ને શબ્દરૂપી પણ છે. પરમાત્માથી ક્યારેય પણ કંઈક અલગ થાય, અલગ થવાથી મહત તત્વ ઉત્પન્ન થાય છે. જ્યારે પણ પ્રકૃતિ, અહીંયા પ્રકૃતિના અનુસંધાનમાં લઈ શકે, આપણે એમ થાય કે ઇન્દ્રએ આવું કર્યું તો ભાઈ સ્પષ્ટ લખ્યું છે વાલ્મીકી રામાયણમાં, અને વાલ્મીકી રામાયણ આપણો ઇતિહાસ છે. ઇતિહાસ થોડો કોઈ દિવસ ખોટો હોય, ઇતિહાસમાં કંઈ રૂપકની વાતો કરેલી હોય, પણ ચોક્કસ ચાલો એ ઘટના થઈ છે, પણ એ કયો ઇન્દ્ર છે એ આપણે કેમ ખબર? એ દ્વાપરની ઘટના નહીં, પણ દ્વાપરમાં ત્રેતામાં રામ આવ્યા એ ઘટના નહીં, એ પૂર્વમાં હજારો વર્ષો પૂર્વની આ ઘટના થઈ ગઈ છે. હજારો વર્ષ પૂર્વ આ ઘટના થઈ ગઈ છે, અને એ અહલ્યાએ રામની રાહ જોઈ છે. આપણા ઋષિઓનું ચિંતન એ કહે કે આપણા ઋષિઓ કહેવા માગે છે કે ઇન્દ્રના પદ ઉપર આપણે નથી કહેતા કે અમારા ગામમાં ભાઈ જે સતત ભગવાનનું ભજન કરતો હોય, હાથમાં કરતા હોય, આપણે કે આ તો અમારા ગામનો નરસિંહ મહેતા છે. એ ભાઈનું નામ રાકેશ હોય, રાકેશમાંથી નરસિંહ મહેતા થઈ જાય. આજે પણ છે. જલારામ બાપા જતા રહ્યા પછી એક જસદણમાં એક સાધુ, એક મહાત્મા એવા થયા હતા, એને બધા જલારામ બાપા જ કહેતા. હરિરામ બાપા, હરિરામ બાપાને બધા જલારામ બાપા જ કહે. હરિરામ બાપા કોઈને જ ખ્યાલ હોય કે હરિરામ, બાકી બધા જલારામ બાપા જ કે જલારામ બાપા જ છે. અમુક લોકોના એવા નામ હોય કે એના નામથી જ પ્રસિદ્ધ થતા હોય. કાલે આપણે વાત કરીએ કે ફલાણા, તો કે આ ફલાણાના ફલાણા, બચ્ચન તો કે જુનિયર બચ્ચન, પછી એના નામથી થાય. ગાયકમાં હોય તો આના નામથી. આપણે બધા કે આ કાનદાસ બાપુ છે, આ નારાયણ સ્વામી છે,
એ આ સંબોધનથી પછી બધા એને એમ જ ઓળખે. અમુક લોકો ગામમાં હોય કે સામાન્ય ભજન કરતા હોય તો બધા એને કે આ તો અમારા ભગત છે, પછીની છાપ ભગતથી પડી જાય, એનું મૂળ નામ કોઈને ખબર જ ન હોય. એમ જે ઇન્દ્ર છે, ઇન્દ્ર જેવું જે પદ ભોગવનારો વ્યક્તિ છે, અને એવો પદ ભોગવનારો વ્યક્તિ એ સમયમાં જેને ઇન્દ્ર તુલ્ય ગણતા હતા એ પણ એના પદ ઉપરથી ભ્રષ્ટ થઈને આવું બધું કરી શકે, એ બતાવવા માટે પણ આ કથા છે. એમ ન સમજો તો આપણે જ્યારે ભક્તની વિશેષતા બતાવવી હોય ત્યારે ભક્તની વિશેષતા બતાવવા માટે દેવતાઓ છે એ કલંકિત થાય. આપણે દુર્વાસાને કલંકિત કર્યા. દુર્વાસાએ અમરીશને મારવાનો પ્રયત્ન કર્યો. કથા આવે કે એને કૃત્યા નામની રાક્ષસ જોડી કે મને પૂછ્યા વિના તું જમવા બેસી ગયો. હવે દુર્વાસાનો મતલબ જ થાય દુર્વા અસતી ભક્ષતી ઇતિ દુર્વાસા. દુર્વા એટલે ધ્રોકડ, જે આપણે ગણપતિજી ઉપર ચડાવીએ ને એ ધ્રોકડ ચાવીને જેણે પોતાનું જીવન નિર્વાહ કર્યું એને દુર્વાસા કહેવાય. અને દુર્વાનો નિયમ છે, ગણપતિજી અનલ નામના ગણેશ પુરાણમાં આપણે અહીં કથા કરી છે, ગણેશ પુરાણમાં અનલ નામનો રાક્ષસ એટલે અગ્નિ નામના રાક્ષસને ખાઈ જાય. એ અનલ નામના રાક્ષસને ગળી જાય ગણપતિજી, પછી આખા શરીરમાં દાહ લાગે, બધામાં શરીર એટલું બધું તપે, દાહ લાગે, અગ્નિ અગ્નિ અગ્નિ. કારણ કે અનલ અગ્નિને તો પી ગયા હતા ગણેશજી, કોઈ રીતે શાંતિ ન મળે, બધા ઉપાયો કર્યા. છેલ્લે સનત કુમારોએ આવીને દુર્વા મસ્તક ઉપર રાખી, એનો દાહ શાંત થયો. ત્યારથી નિયમ છે ગણપતિજીને ચરણોમાં નહીં, બાજુમાં નહીં, મસ્તક ઉપર જ દુર્વા ચડાવવી પડે. આજે તમને પણ દાહ લાગે ક્યારે આમ તો ઓલી ધ્રોકડ હોય ને દુર્વા એ ચાવી જાજો ગણપતિજીના લાડવા સાથે, એમનેમ ન ભાવે તો તમે ચાવી જાવ એટલે તમારા શરીરમાં દાહ એમનેમ શાંત થઈ જાય. દાહ શાંત કરનારી દુર્વા છે, જે આપણા જેવા લોકોનો દાહ પણ શાંત કરે તો મને બતાવો. જે દુર્વાસાએ જે દુર્વા ખાઈને જીવન વ્યતીત કર્યું એની અંદર એવો ક્રોધ આવી શકે? તમે કોઈને શ્રાપ દેવા જાવ તો તમારે તૈયારી રાખવી પડે, શ્રાપ ગ્રહણ કરવાની. પણ સીધા એમ શ્રાપ દેવા જાવ તો એ તો સામે લાફો, કોઈને મારો તો લાફો ખાવાની ત્રેવડ હોય તો મરાય. તમે શ્રાપ દેવા તો તમને શ્રાપ મળે. દુર્વાસાએ જે સાક્ષાત મહાદેવનો અંશ છે, એક શ્વેતકી નામના રાજા હતા. આ તો મને વાત યાદ આવતી જ જાય, આવતી જ જાય, આવતી જ જાય. ભલે એક મંત્ર થાય, આ પેલા મંત્રમાં છીએ આપણે, ખાલી એટલા જ વાક્યમાં છે. તમને એવું લાગશે કે આવું એક જ વાક્ય આપણે લીધું છે, તમ ઇન્દ્રમ વાજયામસી મહે વૃત્રાય હંતવે. અમે વૃત્રાસુરને, એ મહાન વૃત્રાસુરને મારનાર તમ ઇન્દ્રમ વાજયામસી, એ ઇન્દ્રની અમે પ્રશંસા કરીએ છીએ. અને એ કેટલો આ ઇન્દ્ર ખાલી વૃત્રાસુરને મારનારો, એક વૃત્રાસુર રાક્ષસને મારનારો નહીં. આ વૃત્રના 10 અર્થ થાય. હું તમને એ કહેવા માંગતો હતો, એ વૃત્રના 10 અર્થમાં નથી એવું લાગતું કે એક એક મહિનો એક એક વેદ હોવો જોઈએ, 2-2 મહિના એક વેદ હોવો જોઈએ. ખાલી પ્રવચન જ. મને હમણાં એક ઓફર આપી, એક બહુ મોટા કથાકાર છે અને એનું તત્વચિંતન પણ એટલું છે. મેં પછી આ બધા લોકોને પૂછ્યું, એને કીધું મહાદેવભાઈ 1 વર્ષની કથા, 1 વર્ષ સુધી કથા કરવાની, તમારે રહેવાનું, જમવાનું, બધી વ્યવસ્થા, અને તમને જે કથામાં પ્રાપ્ત થતું હોય એનાથી પણ 2 ગણું 1 વર્ષ સુધી આખી એક એક શ્લોક મારે સમજવો છે. 18,000 શ્લોક છે મારે સમજવા છે 1 વર્ષ માટે. આ બધાને મેં કહ્યું હમણાં જ કે નહીં હો ભાઈ, હેત રાહ જોઈ કે પછી કથામાં થોડું જઈ શકાય, એના નિયમોના પાલન પણ કરવા પડે. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે પણ આ ઋષિઓએ 88 ઋષિઓએ હજારો વર્ષ સુધીનું જ્ઞાન સત્ર કર્યું, એનો મતલબ છે આ પૂરું થાય એમ જ નથી. આની અંદર તમે જેટલા પણ ઉતરો, એક એક શબ્દ તમને સમજાવે, એક એક એનો મંત્રનો એક એક અક્ષર બ્રહ્મ છે. એટલે વેદ છે એ અપૌરુષી એવા માટે છે કે તમે એનો એક અર્થ ન આંકી શકો. અહીંયા જ્યારે એનો સંયોગ થાય, મૂળ વાત એ હતી કે એની સાથે સંયોગ થાય એટલે એનું જીવન આખું તપસ્વી બની ગયું. એક સૂર્ય જેવી ઉર્જા, એક જેને કહેવાય ઇન્દ્ર, જેને કહેવાય ઉર્જા, એ ઉર્જાનો સ્પર્શ થયો, જીવન આખું તપસ્વી બની ગયું. ખાલી તપસ્વી બની ગયું એમ નહીં, અને પછી એને આખું જીવન ફક્ત ને ફક્ત સાધના કરીને, સાધના પછી એક અર્થ આપણે મૂળ વાત એ હતી કે અંબરીશને એક દુર્વાસા એટલે શિવનો અંશ,
એક શ્વેતકી નામનો રાજા, શ્વેતકી નામના રાજાએ યજ્ઞ કર્યા અને યજ્ઞમાં 6 મહિના સુધી યજ્ઞ ચાલ્યો. બ્રાહ્મણોને બધાનું જેને કાંડું બંધાવ્યું તો બધા થાકી ગયા. 6 મહિના સુધી સતત યજ્ઞ. એટલે પછી એમને કહ્યું કે ભાઈ હવે અમારે પોતાનું કાંડું છોડીને બીજા બ્રાહ્મણોને સોંપીને જતા રહ્યા. માથું એમાંથી આવ્યું છે. એની જગ્યાએ બીજા બ્રાહ્મણને, દ્વારિકામાં પદ્ધતિ છે, દ્વારિકામાં 1 અઠવાડિયાનું કામ હોય ને તમને 1 અઠવાડિયા માટે કોઈ નિયુક્ત કર્યા હોય અને પછી એ વ્યક્તિને એનું પર્સનલ કોઈ કાર્યક્રમ આવે તો એ જે હાથમાં બાંધેલું કાંડું હોય ને એ બીજાને બાંધી દે કે જા મારા બદલામાં મારું માથું તું જઈ આવ. એટલે એમ દ્વારકામાં એ પદ્ધતિ ચાલે છે. તો એ દ્વારકામાં એમ મોકલી દે. એમ આ બ્રાહ્મણોએ પણ એ કર્યું, પોતાનું કાંડું છોડી નિયુક્ત કર્યા હોય. જ્યારે કાંડું બાંધવાનું હોય ત્યારે બોલવામાં આવે વસિષ્ઠ ગોત્રોત્પન્નમ વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ ભરદ્વસુત્રી પ્રવરાન્વિતમ શુક્લ યજુર્વેદાંતર્ગતમ વાજસનૈમાદ્યાન દિનિશાખાધ્યાયિનમ મહાદેવ શરમાણમ અસ્મિન કર્મણિ આચાર્યત્વેન ત્વામ અહમ વૃણે સાદસ્યત્વેન ત્વામ અહમ વૃણે ઋત્વિજ રૂપેણ ત્વામ અહમ વૃણે વૃતોસ્મિ. હું તમારા કર્મમાં આચાર્ય, ઉપાચાર્ય, ઋત્વિજ, સદસ્ય એમ બોલવું પડે. એ જ્યાં સુધી તમારું કાંડું બંધાઈ ગયું એ પહેલાં તમારે જવું હોય તો જઈ શકો, પણ બંધાઈ ગયું પછી ન જઈ શકો. એમ નિયમ જ છે. આ બધા બ્રાહ્મણો બધા સોંપીને હોય ગયા, આંખો લાલ થઈ ગઈ કે આ હા એટલો લાંબો યજ્ઞ. અને પછી શ્વેતકીને વિચાર આવ્યો કે મારે તો 100 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો છે. એક પણ બ્રાહ્મણ તૈયાર ન થયા, બધાય ભાગી ગયા. છેલ્લે કોઈ બ્રાહ્મણ તૈયાર ન થયા ત્યારે દુઃખી થઈને કૈલાસ ઉપર ગયો અને કૈલાસ ઉપર જઈને મહાદેવજીની સાધના કરીને મહાદેવજીને કહ્યું કે તમે મારો યજ્ઞ કરાવી દો. ત્યારે મહાદેવજી કહ્યું કે હું બ્રાહ્મણ હોય તો કરાવી શકું, બાકી ન કરાવી શકું. મારો અંશ બ્રાહ્મણના રૂપમાં દુર્વાસા સ્વયં છે, જા એ યજ્ઞ કરાવવા આવશે. આનો મતલબ સ્પષ્ટ થાય છે કે દુર્વાસા ભગવાન શિવનો જ અવતાર છે. અને એવા શિવના અવતાર જે દુર્વાસા છે એ અમરીશને નાનકડી એવી વાતમાં ખાલી ઓલા પાણીનું આચમન કર્યું હોય એમાં શ્રાપ દેવા જાય. આનો મતલબ છે ભક્તનો મહિમા વધારવા માટે ક્યારેક ભગવાન પણ બદનામ થઈ જાય છે. ક્યારેક લઠ્ઠાને મહત્વ આપવા માટે કૃષ્ણ બદનામ થાય છે. ક્યારેક અહલ્યાને મહત્વ આપવા માટે રામે તો ત્યાં જઈને દોડીને એના પગ પકડી લીધા હતા. બંને ભાઈઓએ, આ બંનેના જીવનનું છે કે બંને દોડી અને રાઘવો તદાતુ તસ્યા પાદો જગરુ હતું મુદા, બે પગ જ નો છેડ્યા અહલ્યાના. આ કેટલું એનું તપસ્વી વાળું જીવન હશે. જ્યારે ભક્ત ભગવાન એના ભક્તની મહત્તા બતાવવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ છે. નૃસિંહ આ ભક્તની મહત્તા બતાવવા માટે મારો ભક્ત મને કેટલો વાલો છે. તમે ભગવાનની ગમે એટલી ભૂલો કરો તો એ જવા દે, પણ ગોવાળિયાની કથામાં જા ને એ તુંગધ્વજ નામનો રાજા એના કથા પ્રત્યે ધ્યાન ન આપે એટલે તત્કાલ 100 પુત્રો પણ મરી જાય, ધનનો નાશ થઈ જાય. મારી ભૂલ કરો તો વાંધો નહીં, પણ મારા ભક્તોની ભૂલો કરો એ મને પસંદ નથી. એટલા વાલા છે જેને ભક્તો. આ ફક્ત ને ફક્ત અમરીશની ભક્તની મહત્તા બતાવવા માટે દુર્વાસા જેમ કલંકિત થયા ને એમ ઇન્દ્ર પણ એક અહલ્યાનું મહત્તા બતાવવા માટે કે આવું તપસ્વી જીવન છે. જેના પગ છોડતા નહોતા રાઘવો, અને રાઘવો એટલે રામ અને લક્ષ્મણજીના પગમાં પડી ગયા. એક અર્થ એ પણ કરી શકાય. બીજું, જેટલા લોકો તિરસ્કૃત થયેલા છે આ દુનિયામાં, ભૂલ કોણે નથી કરી? આમાંથી કોઈ હાથ તો ઊંચો કરે કે મેં એક પણ ભૂલ નથી કરી. ભૂલ બધા લોકોએ કરી છે, પણ કબૂલી છે કેટલાએ? તિરસ્કૃત થયેલા લોકોને આપણે એક પણ અવસર નથી આપતા. તિરસ્કૃત લોકોને પણ અવસર આપવો જોઈએ. એ કથા એટલે અહલ્યાની કથા છે. તપસ્વી બનવા માટે આપણી જે વૃત્તિ છે, તપસ્વી બનાવવા માટે વૃત્તિઓને બ્રહ્મનો સંસ્પર્શ થવો જોઈએ. ઇન્દ્ર એટલે બ્રહ્મનો સંસ્પર્શ થાય એ વૃત્તિને, તો એ વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ થાય. અને એ બ્રહ્માકાર વૃત્તિ બનાવી હોય એટલે તો આપણે જપ કરીએ છીએ. એ જપ વારંવાર થાય, એક વાર નહીં, 108 વાર, 1008 વાર, 24 લાખ વાર, કરોડો વાર એ જપ થાય ને. એ મંત્ર છે, એ મંત્ર લાખો કરોડો વાર થાય એટલે એ ક્યાંક ને ક્યાંક શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં એ વૃત્તિ સાથે સંસ્પર્શ થઈ જાય. અંદર રહેલી આંતરિક વૃત્તિને પરમાત્મા સાથે, આંતરવૃત્તિને બ્રહ્મ સાથે જોડવી એટલે જપ કરવા. કોઈ કે આ જપ શા માટે કરો છો? આ મેળવવા માટે ને? કંઈ નહીં, મેળવવા માટે નહીં. અમારી આંતરિક વૃત્તિનો સ્પર્શ થઈ જાય બ્રહ્મનો. જેમ અહલ્યાનો સ્પર્શ, ઇન્દ્રએ અહલ્યાનો સ્પર્શ કર્યો અને એની વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ.
એમ અમારી અંદરની વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય એટલે અમે શબ્દરૂપી બ્રહ્મને વૃત્તિ સાથે જોડીએ છીએ. એનાથી ઊંડું આ અહલ્યાનો સંપૂર્ણ સમર્પણનો ભાવ, અને એ સમર્પણનો ભાવ ઉત્પન્ન કરવા માટે એક વખત તમારે સંસારની માયાને છોડવી પડે. સંસારની માયા છૂટે જ નહીં હો. તમે સંસારમાં સૌથી મોટા કલંકિત થઈ જાઓ ને ત્યારે સંસાર છૂટે. ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યો. આ જ્યાં સુધી તમારી વાહ થશે ને ત્યાં સુધી તમે સમાજમાં અંદર જ દેશો, તમે છોડી જ નહીં શકો. લોકો પાછળથી તમારું નબળું બોલવા જોઈએ. એમનેમ નરસિંહ મહેતાએ આ જુનાગઢની ભૂમિમાં બધા કહેવા મળે આ સત્સંગ કરાવવા નહીં, સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા જાય છે. નરસિંહ મહેતા પર આક્ષેપો આપ્યા છે. નરસિંહ મહેતાને એક એવી બાબત હતી નહીં, ઉધારથી લઈને છેલ્લે સુધીના એના ચરિત્ર સુધી એક પણ વસ્તુમાં બાકી નથી રાખ્યા. બધામાં કલંકિત કરી નાખ્યા છે. ક્યાંક માન સન્માન મળે ને તો ક્યાંક ઈચ્છા થાય કે હું આમ કરું. માન સન્માન જ, જેના જીવનમાં માન સન્માન ને જતું રહે, તમારે પહેલું પગથિયું ભગવાનના દરવાજે આપણે છે એમ સમજવાનું. જ્યારે લોકો તમારી નિંદા કરવા માંડે સમજવાનું પહેલું પગથિયું આપણે પહેલા પગથિયા ઉપર છે. લોકો તમારી પ્રશંસા જ્યાં સુધી કરે ત્યાં સુધી સમજવાનું તમે હજી ભગવાનના દ્વારમાં પહોંચ્યા જ નથી. અહીંયા આખું આ ચરિત્ર છે એટલે કોઈ એને કહે છે કે આ સૂર્ય છે એ સૂર્ય બીજા નહીં, એ ઇન્દ્ર છે. આ રાત્રિ છે એ અહલ્યા છે, ચંદ્ર છે એ ગૌતમ છે. રૂપક અલંકાર, ચંદ્રમાં પોતાની સ્ત્રી રાત્રિ સાથે પ્રાણીઓને આનંદ કરાવે છે. આ બધા લોકોને જે આનંદ કરાવે છે એ ગૌતમ અને અહલ્યા બેનું તપ છે. આ સૂર્યોદય હોવાથી રાત્રિનો શૃંગાર બગડી જાય છે સૂર્યોદય થાય એટલે, પણ તારા અને આ બધાને પ્રકાશિત કરનારા પણ આ છે. જ્યારે જાય છે રામ અને લક્ષ્મણ ત્યાં, ત્યારે એ જોઈ છે સતુષારમ આવૃત્તામ, કેવી હોય છે આ અહલ્યા, સ અભ્રામ પૂર્ણ ચંદ્ર પ્રભામ, ચંદ્રની પ્રભા જેવી હોય. એનો મતલબ છે એ ચંદ્રની પ્રભા એટલે રાત્રિ જેવી હોય છે, એ દેદીપ્યમાન હોય છે. અને અહીંયા સાંસારિક કાર્યોને છોડી દે એટલે તો મંત્રો પણ છે. આ ઇન્દ્ર એટલે બીજા કોઈ નહીં, જે ઇન્દ્ર એટલે આત્મા પણ કહ્યો છે. મંત્ર છે શુક્લ યજુર્વેદમાં, હરિ ઓમ ઇન્દ્ર આસાનેતા બૃહસ્પતિર દક્ષિણા જજ્ઞઃ પુરયેતુ સોમઃ દેવસેનાનામભિભંજતીનાં જયંતીનાં મરુતો જન્ત્વગરમ. શુક્લ યજુર્વેદ કહે છે ઇન્દ્રમ, ઇન્દ્ર આસામ નેતા બૃહસ્પતિ દક્ષિણા જગ્નઃ પુરયેતુ સોમઃ. કહે છે કે ઇન્દ્ર છે એ આસાન નેતા, બધાનો નેતા છે ઇન્દ્ર. આ બધી આપણી અંદર જેટલી બધી ક્રિયા છે નેતા કોણ છે આ શરીરમાં? આત્મા. ઇન્દ્ર એટલે આત્મા છે. અને આત્મા કોની સાથે આવે છે? બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે બુદ્ધિ. આત્મા બુદ્ધિ સાથે આવે છે. બૃહસ્પતિ પછી સોમઃ, સોમ એટલે શક્તિ તત્વ, અંદર રહેલી જેટલી પણ શક્તિ છે શક્તિ તત્વ. મરુતઃ, મરુતઃ એટલે પ્રાણ, સદાય સાથે ચાલે છે. બુદ્ધિ પછી અંદરની શક્તિ, પ્રાણ તત્વ, એના સહયોગથી આત્મા આપણી અંદરથી દુર્ભાવ અને દુર્વિચાર એટલે એ શત્રુઓનો નાશ કરે. એ આંતરિક શત્રુ એટલે વૃત્ર. આ વૃત્રને મારનારા છે. આ વૃત્રને મારનાર કોણ છે? તો કે આત્મા જ વૃત્રને મારી શકે, ઇન્દ્ર જ વૃત્રને મારી શકે. આ ઇન્દ્ર સાથે આખું સૈન્ય છે, એ દેવતાઓના સૈન્યને લઈને ગયા છે. દેવતાનું સૈન્ય આવ્યું છે, દશરથ પણ લડવા આવ્યા છે. સમરાસુરનું આપણે જેમ યુદ્ધ જોયું, આ વૃત્રાસુરને મારવા માટે બધા દેવનું સૈન્ય આવ્યું. કોણ કોણ છે? મરુતો આવ્યા છે, 49 મરુતો આગળ છે, એ પ્રાણ છે. એની સાથે સાથે શક્તિ તત્વ આવ્યું છે, સોમ એટલે શક્તિ તત્વ. આત્મા સાથે જ્યારે બુદ્ધિ, શક્તિ અને પ્રાણ તત્વ ભળે ત્યારે દુર્ભાવ અને દુર્વિચાર આપણી અંદર છે એને વૃત્ર કહેવાય, એનો નાશ થઈ જાય. ખાલી ફક્ત ને ફક્ત આત્મ તત્વની ફિલોસોફીની વાતો સાંભળી તો દુર્વિચારો હોઈ જાય. તો આત્મ તત્વ સાથે જ્યારે પ્રાણ આવે, જ્યારે શક્તિ આવે, જ્યારે મેધા બુદ્ધિ આવે ત્યારે આ બધાનો નાશ થઈ જાય છે. એવા શત્રુને મારનારા છે એટલે દેવતાઓ એની સ્તુતિ કરે છે. એટલે તમ ઇન્દ્રમ વાજયામસી મહે વૃત્રાય હંતવે. આ એવા વૃત્રને હણનારા છે. એ વૃત્ર હંતા, એ વૃત્રને મારનારા, એ મહાન
ઇન્દ્રની અમે સ્તુતિ કરીએ છીએ. અને આ ઇન્દ્ર કેવા છે? સવૃષા વૃષભો ભુવત. અને સવૃષા એટલે તે વૃષ એટલે બળવાન. તે બળવાન ઇન્દ્ર જે વૃત્તને મારી શકે, જે આવા રાક્ષસને મારી શકે, જે અંદરના દુર્વિચારોને મારી શકે, જે ઓલી ગ્લેશિયર ઓલી શિલાને પછાડીને પાણીનો પ્રવાહ આપી શકે, જેનો સ્પર્શ થવાથી તપસ્વી વૃત્તિ ઊભી થઈ જાય, જેનો સ્પર્શ થવાથી બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય, એવા ઇન્દ્રની એટલા બળવાન છે ઇન્દ્ર. અને એ ઇન્દ્ર માટે અમે એટલું જ કહીએ, વૃષભો ભુવત. એ વૃષભ બળવાન હોવા છતાં પણ વૃષભો ભૂયાત. એ વૃષભ એટલે બલવાન હોવા છતાં પણ ધનની વૃદ્ધિ કરનારા છે. વૃષભો ભુવત. ભુવત એટલે એ થાય છે ભવતી. એક તો બળવાન હોવું, એટલું સામર્થ્ય હોવું, ને બીજાને ધન આપનારું બનવું, આ બહુ અઘરું છે. બીજા માટે ખજાનો ખોલી દેવા વાળા છે. એક વખત એટલી મોટી ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય પછી બીજાને મદદ કરવી, બીજાને કંઈક આપવું, આ વૃષભો ભૂયાત. આ વૃષભો ભવતી એટલે વૃષ એટલે ધનવાન છે, એટલો બળવાન છે, એટલો સશક્તશાળી છે, છતાં પણ બધાને તૃપ્ત કરે છે. કેનાથી? બધાના જીવનને સમૃદ્ધ બનાવે છે, બધાના જીવન સુધી પહોંચે છે. આ આખા મંત્રનો અર્થ કેટલા રીતે આપણે જોયો, પણ હવે બધા એટલી રીતે જોયું તો આપણે મૂળ અર્થ જ ક્યાંક ભૂલી ન જાય કે આ રીચા શું કહેવા માંગે છે. તમ ઇન્દ્રમ વાજયામસી. તમ તે ઇન્દ્રને વાજયામસી, અમે પ્રશંસા કરીએ છીએ. પ્રશંસામ કુર્મઃ, અમે બધા એ તે ઇન્દ્રની પ્રશંસા કરીએ છીએ જે ઇન્દ્રએ મહે વૃત્રાય હંતવે, એ મહાન વૃત્રને હંતવે એટલે મારી નાખનાર છે. આપણા જીવનમાં વૃત્ર ઊભું થાય ત્યારે મારનાર કોઈ છે તો એ મારનાર બીજો કોઈ નહીં, એ ઇન્દ્ર છે. ઇન્દ્ર એટલે આત્મા. આત્માની શક્તિ જેવી છે કે આજુબાજુમાં કંઈ ન થવા દે. જે લોકો અતિ સાધકો હોય એની આત્માનો પ્રકાશ એટલો બધો પ્રબળ થઈ ગયો હોય, એ આત્મતત્વને એટલું બધું જાણી શક્યા હોય કે એની બાજુમાં એક પણ દુર્વિચાર ન આવે. એ દુર્વિચારોને મારી નાખવા એ બીજું કોઈની અંદરનો વૃત્ર હણે છે. ભાઈ એટલા બધા છે, 135 કરોડ છે. 135 કરોડ લોકો છે. એમાં 135 કરોડમાં આપણે જુનાગઢ લઈ લઈએ, બહુ વાઘું નથી જવું. આ જુનાગઢમાં એટલા બધા લોકો છે, તમે લોકો જ કેમ અહીંયા આવ્યા છો? અહીંયા કંઈ આશ્રમ સાથે જેને કનેક્ટેડ નથી આશ્રમ સાથે, એ પણ ઘણા છે. આમાં સેવક કોઈને બેસે 2-5 જણા, એ તો સમજે, પણ તમે જ આજે કેમ અહીંયા આવ્યા છો? અહીંયા આવવાનું મુખ્ય કારણ એ બીજું કોઈ છે નહીં, પણ તમે છો. એ તમે અહીંયા આવ્યા છો, તમારી અંદરનો આત્મા છે, એ તમે આત્માના ટચમાં ક્યાંક ને ક્યાંક તમારી વૃત્તિ આવી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ છે. આ સંતોએ સતત એટલું બધું ભજન કર્યું હોય, સતત ભજન, મંત્ર જાપ, સતત ને સતત નામ, સતત ને સતત એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં સતત નામ હોવાના કારણે નામ ક્યાંક ને ક્યાંક એક વખત ઓલી વૃત્તિ સાથે, અંતરવૃત્તિ સાથે સેજ ટચ થઈ જાય. દીવાસળી સેજ અડી જાય તો એ બધું બાળી નાખે, અને સેજ પણ ટચ થઈ એટલે તમારી વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય. તમને પછી બીજું કંઈ ગમે નહીં. આ વેદોની કથા થઈ ગઈ, હવે મને બીજી સામાન્ય કથાઓ મને હવે ગમશે નહીં. રોજ મારા ચિંતનો વેદ મંત્રો ઉપર જ હોય. હું વિચારું તો વેદ મંત્રો ઉપર. હવે સામાન્ય ક્યારેક મારે એક સાસુ હતી ને એક વહુ હતી ને એવું કેવું તો મને જરાય નહીં ગમે. હવે સાસુને આમ મેણું માર્યું ને આવું, એવી લૌકિક વાતો કરવી ગમશે જ નહીં. એવા માટે કે એક વખત આ મંત્રો દ્વારા અંદર સ્પર્શ તો છે. આપણે બોલીએ, હરિ ઓમ ઇન્દ્ર આસાન્નેતા બૃહસ્પતિર દક્ષિણા જગ્નઃ પુરએતુ સોમઃ. આ ક્યાંક ને ક્યાંક આ શબ્દરૂપી છે. શબ્દરૂપી બ્રહ્મ ક્યાંક ને ક્યાંક વૃત્તિમાં નહીં, રોજ માટે મંત્ર બોલો. અહીં રોજ માટે એટલું બધું સત્કર્મ થાય એની પાછળનું કારણ છે કે અહીં મંત્રો બોલાય, ક્યાંક ને ક્યાંક શબ્દરૂપી બ્રહ્મ તમારી વૃત્તિમાં ક્યાંક ને ક્યાંક એકાકાર થઈ જાય માણસ. એક LSD ની શોધ કરનારો એલર્ટ રિચાર્ડ નીમ કરાલી બાબાને મળવા માટે ગયા. આ સત્ય કથા છે. અને નીમ કરાલી બાબા એટલે અમારા શાસ્ત્રીજીને બહુ ગમે છે. આ જેણે ફેસબુકની ને શોધ કરી છે, જેણે આઈફોનની ને શોધ કરી છે, આ બધાને જ્ઞાન આપનારા, જેની પ્રેરણાથી થયું બોલ્યા છે, ભારતના એક સંતની કૃપાથી હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. મારે એ ચર્ચામાં નથી પહોંચ્યું, પણ નીમ કરાલી બાબાને મળવા માટે કોઈ LSDની શોધ કરી. એણે તમારી શક્તિઓ સ્ટિમ્યુલેટ થાય. તમે એક ગોળી ખાઈ જાઓ એટલે શક્તિઓ જાગૃત થઈ જાય.
આમણે કહ્યું કે મારે એને મળવું છે. કોઈ કહ્યું કે આ તો તારી દવા નહીં, ભારતમાં એવા સંતો છે દવા ખાધા વિના સીધી એની શક્તિઓ જાગૃત થઈ જાય. આ મળવા માટે આવ્યો. કુંભમાં કીધું કે છે કોઈ આવું? કુંભમાં કે ભાઈ અહીંયા કંઈ નહીં, બધા હરિદ્વાર, બધા કહ્યું હિમાલયમાં છે, એ હરિદ્વાર આવ્યો પોતાની એક એવી વેન લઈને, જમવાની બધી સુવિધાઓ એમાં. અને પછી એ વ્યક્તિ કહે કોઈ કે અમારે તપોવન ને નંદનવન છે ગંગોત્રીની ઉપર, તપોવન ને નંદનવન આજે પણ એવું છે. એની માટી એટલી સુંદર છે કે ખીચામાં ભરી લેવાનું મન થાય કે ભરી લઈએ માટી, આટલી સુંદર માટી તપોવન ને નંદનવન. રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી પરિવારને એણે ત્યાં અનુષ્ઠાન કર્યું. માં ભગવતી ગાયત્રી માતાજીએ કહ્યું કે માગ તારે શું જોઈએ? ત્યારે આણે કહ્યું કે મારે ઋષિઓના દર્શન કરવા છે. અરે માતાજી કે હું હાજર છું ને તારે ઋષિઓના? કહ્યું કે માતાજી તમારું અનુષ્ઠાન કેવી રીતે થાય, કેમ થાય, એ બધું અમને કોઈ શીખવાડ્યું હોય તો એ ઋષિઓએ શીખવાડ્યું છે, મારે ઋષિઓના દર્શન કરવા છે. એવું કહેવામાં આવે કે માતાજી હથેળીમાં બેસાડીને બધા ઋષિઓના દર્શન કરાવ્યા. એ ભૂમિ એટલે આ તપોવન નંદન. આજે જવાની ત્યાં મનાય છે. બધાય આપણે તો જ્યાં જ્યાં અહીંયા કચરો જ કરીએ. આવી પવિત્ર ભૂમિને રોકવા માટે વર્ષમાં 1 કે 2 વખત જઈ શકાય છે. ત્યાં નીમકરાલી બાબા એક ઝૂંપડીમાં રહેતા. આ નીમકરાલી બાબા પાસે ઓલો વ્યક્તિ ગયો કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આણે કીધું કે સવારમાં 4 વાગ્યામાં આવજે બ્રહ્મ મુહૂર્તમાં. 4 વાગ્યા પાછો આવી ગયા આપણે બ્રહ્મ મુહૂર્તમાં. શરૂઆત જ બ્રહ્મ મુહૂર્તથી થઈ હતી. ઓલો રાત્રે બેઠો બાર, કોફી વોફી પીધીને તારાઓને જોયા ને આમ બધું જોયું ને 4 વાગે ગયો એટલે નીમકરાલી બાબાએ પહેલું વહેલું શબ્દ કીધું, તું રાત્રે તારાના દર્શન કરતો હતો ને? એટલે ઓલા એમ કે રાત્રે તારાના દર્શન કરતા હોય ને બીજા કોને, કે તું તારા મા બાપને યાદ કરતો હતો. તારે વિચાર્યું કે વડીલોને યાદ કરતા હોય ને એ તો એમને પણ અઠે ગઠે થઈ જાય. એ જી કાર્યાલય અઠે ગઠે થઈ જાય કે હાલો એ થઈ ગયું. પણ એણે કહ્યું કે તારી મા પેનાકિન્સની બીમારીથી ગુજરી ગઈ હતી, આના પગ નીચેથી જમીન નીકળી ગઈ. એ તો મને એકને જ ખબર હતી કે મારી માને આ બીમારી છે. આને એટલી ખબર પડી શકતી આને હું દવા આપું તો, આ મારી LSD આપું તો, આ કંઈ બોલી પેલા તો એ બોલ્યા ગીવ મી ઓફ યોર મેડિસિન, તારી મેડિસિન મને આપ. ઓલો કાઢવા ગયો એટલા મિલીગ્રામની આવે, આમ કાઢવા ગયો તો આખો જે એની પાસે હતું એ આખો બુકડો ખાઈને, એક જ બુકડામાં આખી બધી દવા. એક દવાની એટલી અસર થતી હોય તો એટલા દવાની અસર શું થશે? એ કે મારે 24 કલાક જોવું છે. 24 કલાક એ બેઠો ને એને કંઈ જોવા ન મળ્યું તો એની મસ્તીમાં એમનેમ હતા. એણે કીધું મને તમારો શિષ્ય બનાવી લ્યો, મુંડન કરાવીને મારે તમારો શિષ્ય બની જવું છે. આને કહેવાય બ્રહ્મ સંસ્પર્શ. 1 સેકન્ડમાં વિચાર આવી ગયો કે મારે સાધુ બની જવું. એ સાધુ બની ગયા. મારે કહેવાનો ભાવ એ છે ખાલી એક ટકોર સેજ સ્પર્શ થાય બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી થાય તો એકાદી વાર ન થાય, છૂટા પાણા મારું અહીંથી 50 એકાદો પથ્થર ન લાગે. અહીં સતત એટલું આ વારંવાર આ 10મી કથા છે, અહીં બધાના પારાયણો, અહીંયા એટલી રુદ્રાષ્ટાધ્યાય, અહીંયા એટલા પૂજન, અહીંયા એટલા બધા યજ્ઞ, ક્યાંક કોઈને સ્પર્શી જાય અને એની બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય. એટલામાંથી એટલા વર્ષોમાં એકાદાની બ્રહ્માકાર વૃત્તિ થાય તો એમ લાગે કે નહીં કોઈ પામી ગયા. એટલે તો આની અંદર આવવાથી બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય છે એક ક્ષણમાં. એટલે અહીંયા આ બ્રહ્માકાર વૃત્તિ કરવા માટે સવ્રેષ એ અતિ બળવાન છે, પણ ખાલી બળવાન રહેવાથી પણ નથી સશક્તિશાળી ઇન્દ્ર છે એમ નહીં. વૃષભો ભુવત, વૃષભ એટલે ધનની વૃષ્ટિ કરવાવાળા, કામનાની પૂર્તિ કરવા, બીજાના જીવનને સમૃદ્ધ કરવાવાળા ઇન્દ્ર છે. ખાલી પોતે સમૃદ્ધ થઈ જાય એમ નહીં, એણે અહલ્યા જીવાનું જીવન પવિત્ર અને એકદમ સાધક તરીકે કરી નાખ્યું છે કે રામને પણ પગ પકડવા પડે. છેલ્લે રામનું આતિથ્ય કરી અને જતા રહ્યા પતિલોકમાં, એટલે પરમેશ્વરની પ્રાપ્તિ કરવા માટે જતા રહ્યા. અલગ અલગ રીતે કથાઓ છે. એનાથી આગળ આ ત્વમ ઇન્દ્રમ બલાદ અધિ સહસો જાત ઓજસઃ, અહીંયા સૂર્યના રૂપમાં ઇન્દ્રને બતાવવામાં આવ્યા છે કે સૂર્ય તમારી અંદર, તમ ઇન્દ્ર, ત્વમ ઇન્દ્ર, બીજો આની રીચા, હે ઇન્દ્ર બલાદ તમારી અંદર, હે પરમાત્મા કહે છે કે તમારી અંદર બલાત અધિ સહસો જાત ઓજસ, તમારી અંદર 3 તત્વો છે. તમે મહાન શા માટે છો? હે ઇન્દ્રદેવ તમે સર્વથી શ્રેષ્ઠ શા માટે? ત્વમ ઇન્દ્રમ એ સૌથી શ્રેષ્ઠ એવા માટે છે કે એની પાસે 3 વસ્તુ છે ઇન્દ્ર પાસે. એક ઇન્દ્ર પાસે બલાત, એક ઇન્દ્ર પાસે સહસઃ અને એક ઇન્દ્ર પાસે ઓજસઃ. આ 3 વસ્તુ છે. એટલે અધિજાત, અધિજાત ઇતિ પ્રસિદ્ધમ. ઇન્દ્ર પ્રસિદ્ધ એવા માટે છે કે એની આ ઇન્દ્ર પાસે 3 વસ્તુ છે.
આ ઇન્દ્રને તમે આત્મા પણ લઈ શકો, આ ઇન્દ્રને તમે સૂર્ય પણ લઈ શકો, આ ઇન્દ્રને તમે પરમાત્મા પણ લઈ શકો, જેવી રીતે મૂલવવા આવી રીતે મૂલવી શકો. કારણ કે હવે આપણે તો આ કયા સંદર્ભમાં કઈ જગ્યાએ ઇન્દ્રની વાત કરતા હોય એના ઉપર ઇન્દ્રનો અર્થ થાય. પૌરાણિક રીતે વાત કરતા હોય તો એ પુરાણના રૂપમાં ઇન્દ્રની વ્યાખ્યા એવી રીતે થાય. વૈદિક વાત હોય તો ઇન્દ્રની વ્યાખ્યા એવી રીતે થાય. અહીંયા આ મંત્રમાં ઇન્દ્રની વ્યાખ્યા છે, તમારી પાસે સૌથી મોટું સાહસ છે, સાહસ છે. અને ઇન્દ્ર પાસે સૌથી મોટું સાહસ છે, એટલે એ પ્રસિદ્ધ છે, એટલે એ શ્રેષ્ઠ છે. ઇન્દ્ર પાસે બલાત, ઇન્દ્ર પાસે સૌથી મોટું બળ છે. મને બતાવો, જ્યારે દાનવો આક્રમણ કરે ત્યારે ઇન્દ્ર શા માટે લડવા જાય? ઇન્દ્ર દેવ બની જાય એટલે જરૂર નથી કે ઇન્દ્ર લડવા જવું, એ તો છુપાઈ પણ જાય. નથી બીમાર છું એમે કહી શકે. આ કોરોના કાળમાં મારે કહેવું પડે કે કોરોના કાળમાં સૌથી વધારે જો કોઈની ડેથ થઈ હોય તો એ બ્રાહ્મણોની છે. કર્મકાંડી બ્રાહ્મણો સૌથી વધારે એને દેહ છોડ્યો છે. કર્મકાંડી બ્રાહ્મણો કહી પણ શકતા હતા કે ભાઈ હવે અમે બીમાર છે, આવી શકીએ એમ નથી. અને આવી શકીએ એમને એમ કહી શકતા હતા એમ નહીં. એ સમયમાં એનું દશા એકાદશા કરવા માટે ગયા છે, જેવી રીતે ગુજરી ગયા એનું પણ, અને એમાં એને થઈ ગયું ને ગુજરી ગયા છે. એવા બધા અમારે મોટા ભાગના, હમણાં સુરતની કથામાં હું એકલો ગયો હતો, કોઈ મારી સાથે નહીં, આખી ટીમમાંથી કોઈ નહીં. કારણ કે કોઈના કાકા ગુજરી ગયા, કોઈના મોટા બાપુજી ગુજરી ગયા, કોઈના પપ્પા ગુજરી ગયા, બધાના કુટુંબીય ગુજરી ગયા, ટોટલીઓના. શા માટે ગુજરી ગયા બધાની તપાસ તમે પણ તમારા ગામમાં તપાસ કરાવજો, તો એ કર્મકાંડી બ્રાહ્મણ તમારા ગામમાં ગુજરી ગયા હશે. એ કહી શકતા હતા કે ભાઈ અમે ન આવી શકીએ, પણ એને એમ ન વિચાર્યું પૈસા મળે, એમાં કંઈ પૈસા મળે એના માટે જઈ નહીં. માણસ કે પછી જીવશું તો કમાઈ લેશું, પણ નહીં, આ સારા કામોમાં અમને એને યાદ કર્યા, તો આ મુસીબતના સમયમાં અમારે એને મદદરૂપ થવું જોઈએ, એટલે એ ગયા છે ભૂદેવો. અને એ પોતાનો દેહ છોડ્યો છે. હું કયા ઓલા માટે નહીં, કોઈ જ્ઞાતિની પ્રશંસા કરવા માટે નહીં, પણ કામ કર્યું છે. અહીંયા ઇન્દ્ર છે, ઇન્દ્રની અંદર એ બળ છે. જ્યારે પણ યુદ્ધ લડવાનું થાય ત્યારે ઇન્દ્ર લડ્યા છે. સામે ગમે તેવો વૃત્રાસુર જેવો હોય, જેની પાસે અસ્ત્ર શસ્ત્રને ચાવી જનારો હોય, જેનું એટલું બધું ઓલા ગ્લેશિયર, આપણે બધા કે 500 યોજન લાંબા હોય કંઈ વૃત્રાસુર, પણ ગ્લેશિયર હોય ને 500 યોજન લાંબા. ગ્લેશિયરની વાત ન પૂછો, એટલી મોટી પહાડીમાં બરફો છે, એમાં પૂર લઈ આવવાનું કામ આ ઇન્દ્ર કરે છે. એની અંદર સૌથી મોટું તેજ છે સૂર્ય ઈવ. સૂર્ય સૌથી વધારે બળવાળા પણ છે. સૂર્યના પ્રકાશને આમ ઝીલી ન શકે. આ એનો પ્રકાશ જ એનું બળ છે, એનું તેજ છે, જે તમારા મારું જીવનનું મલિનીકરણ દૂર કરીને શુદ્ધિકરણ કરી નાખે છે. અને સૂર્યમાં સાહસ પણ છે. સૂર્યને વારંવાર બીજા ગ્રહો ગ્રસિત કરવા માટે આવે, પણ સૂર્ય જરાય પણ નહીં. સૂર્યને વારંવાર ઢાંકવા માટે આવે, પણ એ એનું સાહસ છોડતો જ નથી. બધાને ભેદીને એનો પ્રકાશ આપણા સુધી પહોંચી જાય. અને એવા આ ઇન્દ્ર છે. હવે ઇન્દ્રને આપણા મનમાં, અને એનો છેલ્લો મંત્ર કહીને હું મારી વાણીને વિરામ આપું. પણ છેલ્લે એટલું ચોક્કસ કહી, પન્યમ પન્યમ મિત્સોતાર આવત મધ્યાય સોમમ વિરાય સૂરાય. પન્યમ પન્યમ ઇત સોતાર આ ધાવત મધ્યાય સોમમ વિરાય સૂરાય. અહીંયા 3 નામ આપવામાં આવ્યા છે ઇન્દ્રને. 3 રીતે, એક સૂરાય, એક વીરાય અને એક મધ્યાય, 3 નામોથી ઇન્દ્રને નવાજવામાં આવ્યા છે, કે એને સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે સૂરની વ્યાખ્યા કાલે સાંભળી. સૂર કોને કહેવાય? સ્વભાવ વિજય શૌર્યમ. જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવી લે, આ દુનિયાનો સૌથી મોટો સૂરવીર. આપણે આપણા સ્વભાવ ઉપર જ નથી મેળવી શકીએ કે ભાઈ મને તો ગુસ્સો આવી જાય, મારાથી રહેવાય નહીં, આ તું શૌર્ય, તું સૂરવીર નથી. પોતાની વાસના ઉપર વિજય મેળવે એને સૂરવીર કહેવાય. અહીંયા ઇન્દ્ર છે, ઇન્દ્ર સૂરવીર છે, એટલે વાસના ઉપર વિજય મેળવનારા છે. જો વેદ મંત્ર આવું કહેતો હોય તો આપણે કેમ એમ કહી શકીએ કે એ વિષય લંપટ છે, એવું કેમ કહી શકીએ ઇન્દ્ર સાથે? પણ ચોક્કસ એ ઘટના ઘટિત થઈ હશે. પણ એ ક્યાં ઇન્દ્ર છે? એ ઇન્દ્ર પદ ઉપર બેસવા માટે, થોડાક દિવસોના પદ માટે અયોગ્ય વ્યક્તિ બેસી જાય તો લજ્જિત કરે. મારો સતત ને સતત એક પ્રયત્ન હોય કે વ્યાસપીઠ ઉપર બેસનારો જે વ્યક્તિ છે, વ્યાસપીઠના એટલા બધા વક્તાઓ છે, એ બધા વક્તાઓ સાથે હું એક રૂપ થઈને કહું છું. એ મને ક્યારેય પણ ફોન કરતો, હું મારા બધાય કામો મૂકીને હું એને મદદ કરું છું કે ભાઈ આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય.
જે લોકોને કથાઓ કરવી છે એ લોકોને પણ હું ડીવીડીઓ પહોંચાડી દઉં છું, એને પણ પેન ડ્રાઈવ પહોંચાડું છે કે તમારે ભાગવત કરવી, દેવી ભાગવત કરવી, શિવપુરાણ કરવું, લ્યો આ ડીવીડી લ્યો, તમે એમાંથી જોઈને પણ કથા કરો, પણ લોકો સુધી સત્ય અને સાચું પહોંચાડો. બાકી કાલ સવારે વ્યાસપીઠ ઉપર લોકોને શ્રદ્ધા ઉઠી જશે, એના માટેનો આ યત્ન છે. એના માટે અમે માગીએ છીએ કે તમે અમને આપો. એનો એક જ ભાવ છે કે લોકો સુધી પહોંચી શકે, આ વેદનું લોકો સુધી પહોંચાડ્યું. એટલે આજે પણ આટલા બધા એસએમ બધાને આવવાની ઈચ્છા છે, પણ હું ના પાડું છું. ઘણા બધા લોકો કહે કે અમારે આવવું છે, અમારે આવવું છે. જો એમને ખાલી હા પાડી દે તો 200 જણાએ લાઈન થઈ જાય. એટલા બધા લોકો આવવાવાળા છે કથા સાંભળવા માટે. પણ મેં કીધું આ કોરોના કાળ છે અને બાપાની મસ્તી વિખાય એ મને પસંદ નથી. બાપા પણ એના આનંદમાં રહેવા જોઈએ. એટલા બધા લોકો આવે ને બાપુને ચિંતા થાય કે ક્યારે જમી લેશે, ક્યારે જશે. આમ અહીં લાઈન થઈ જાય. અને વેદ પ્રત્યેની કથા કરવાવાળા પણ ઓછા છે ને આ પહેલી 4 વેદોના આવા સૂક્તો ઉપર ને એક મંત્રને આમ ફોડીને એવી કથા બહુ ઓછી થતી હોય છે. કારણ કે લોકોની માનસિકતા એવી છે કે વેદ બહુ ભારી છે. હવે મને કયો, આ છેલ્લા 13 કે 14 દિવસથી છો આ લોકો, મેં સંપૂર્ણ પ્રયાસ કર્યો છે મહાભારતમાંથી આમાંથી એ જોડવાનો પ્રયત્ન કે કાલ સવારે કોઈ, મને તો એવું થાય કે લોકો કહેવા જોઈએ કે કથા બેસાડવી જોઈએ તો વેદની કથા બેસાડવી જોઈએ, એવું લોકો કહેવા જોઈએ. અને અહીંયાથી જ મારી કથા 24, 25 અને 26 જામનગરમાં છે, આણંદા બાબાના આશ્રમમાં, વેદ ઉપર જ છે. ખાલી 2 દિવસ ઓલા વિડીયો જોયા ને, 2 જ દિવસ મૂક્યા મેં અહીંયાથી વિડીયો નિદ્રા સૂક્તને, એ જોયું કે ઓહો વેદ ઉપર આવું બધું થઈ શકે. અને એમણે કહ્યું કે તો વેદ ઉપર 3 દિવસ કમસે કમ અહીં વક્તવ્ય તો થવું જ જોઈએ કથાના રૂપમાં. ખાલી આ વિડીયો પર વખતે આનો મતલબ છે લોકો વેદ તરફ થાય. નાના છોકરાઓ રમતા રમતા વાત કરે કે વેદનો આ મંત્ર બોલી જાજી, ઇન્દ્રમ વર્ધંતો અપ્તુરઃ ક્રેણવંતો વિશ્વમાર્યમ અપઘ્નંતો રાવણઃ, એમ બોલતા થઈ જાય. જેમ પિક્ચરના ગાણા ગાઈને એમ ભારતના દરેક બાળકો વેદ મંત્રો બોલતા થઈ જાય. જેમ દીકરીઓ છે એ ઘરમાં કોઈ ધૂન ભજન ગાતી હોય, એમ દીકરીઓ પણ વેદ મંત્રો ગાય, એના સૂક્તો બોલે, ચર્ચા કરે. નિદ્રા સૂક્તમાં આવ્યું, આ પ્રયત્ન છે. બાકી વેદ ક્લિષ્ટ છે. હું 6 કલાક મહેનત કરું ત્યારે 2 કલાક સરળ કરી શકું. એટલે સવિશેષ કંઈ ન કહેતા આ મંત્ર છે. સમય થઈ ગયો પણ આ મંત્ર કહે છે કે એ શૂરાય, ઇન્દ્ર શૂર છે. એની સાથે સાથે ઇન્દ્ર છે વીરાય, એટલે વીર છે. અને વીરની વ્યાખ્યા આપણે અપ્રતિરત સૂક્તમાં જોઈ ગયા. એવા આ ઇન્દ્રને નમસ્કાર છે. ઇન્દ્ર દરેક મન્વંતરમાં અલગ અલગ મનુમાં અલગ અલગ ઇન્દ્ર થાય છે. અત્યારે જે ઇન્દ્રની આપણે ચર્ચા કરી રહ્યા છે એ વૈવસ્વત નામના મન્વંતરમાં પુરંદર નામના ઇન્દ્ર છે. કોઈ તમને પૂછે કે ભાઈ ઇન્દ્ર વિશે એટલું બધું જાણી ગયો, અત્યારે ક્યાં ઇન્દ્ર છે કોઈ પૂછે તો કહેજો, અમને બીજું કંઈ યાદ રહી કે ન રહી. પણ પુરંદર નામના ઇન્દ્ર અત્યારે વર્તમાનમાં છે. પૂરમ દર્પયતી, જે બધા પૂરોને બાળી નાખ્યા, 99 કિલ્લાઓ બાળી નાખ્યા સમ્રાસુરના અને ભેદી નાખ્યા કિલ્લા, એ ઇન્દ્ર અત્યારે રાજ કરે છે. અને 8મા હવે જે આવશે ને બલિ આવશે ઇન્દ્ર થઈને 8મા મન્વંતરમાં. એ સાથે આજના ઇન્દ્ર સૂક્તને પ્રણામ. કાલે સોમ સૂક્ત જે આનું હૃદય છે સામવેદનું, એના સોમ ઉપરથી તો સામ પડ્યું છે નામ. સોમવલ્લીનું પાન કેવા પથ્થરો હોવા જોઈએ, એ સોમવલ્લીની ગરણી કેવી હોવી જોઈએ, એ સોમવલ્લીના પાનમાં શું ભેળવવાનું, એમાં પાણી પણ પધરાવવાનું આવે. પાણી શા માટે પધરાવવાનું? એ નદીનું જ જલ પધરાવવામાં આવે. નદીનું જલ શા માટે? એમાં ગાયનું દૂધ જ પધરાવવામાં આવે. શા માટે? સોમવલ્લીનું પાન ન કર્યું હોય, સોમરસનું પાન ન કર્યું હોય તો કાંઈ નહીં, પણ કાલે સોમરસ વિશે જાણી જાય. મારે તમને આંખો બંધ કરાવીને સોમરસ ગળાથી નીચે ઉતરે છે એવો ભાવ કરાવવો છે. આ દાતારના દરબારમાં જે આવે એ સોમરસ વિના થોડો જઈ શકે. સોમરસ એટલે દારૂ નહીં, સોમરસ એટલે બીજું કંઈ નહીં. સોમરસ એટલે જે સોમવલ્લી વિશે આપણે કાલે ચર્ચા કરી, સંક્ષિપ્ત કરી, કાલે વિશેષ. અને એ સોમ સૂક્ત, એ પવમાન સોમ સૂક્તનું કાલે આવર્તન. અને એ સાથે આજની કથાને વિરામ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય.
બોલો ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રી વેદનારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર